અવાજ આવે છે ક્લિયર? ક્લિયર અવાજ આવે છે. તો આજે આપણે થોડુંક ગાઈડન્સ લઈએ પ્રિન્સ સાહેબ જોડે. બરાબર. હવે આનથી ઉપર તો કોઈ પોસ્ટ વધતી નહીં. ઇરિગેશન જુઓ કે આરએમબી જુઓ. ગાઈડન્સ એટલે કે એમનો સ્ટ્રેટેજી કઈ ટાઈપની હતી, પ્લાન કઈ ટાઈપનો હતો. કેમ કે બહુ ઓછી ઉંમરે આ પોસ્ટ હાંસલ કરવી એટલે બહુ મોટું અચીવમેન્ટ કહેવાય. તો થોડુંક એમના જોડે ગાઈડન્સ લઈએ, બરાબર એ બાબતે. ચલો બધા, ચલો પ્રિન્સભાઈ. એક વાત હા એ મને આમ દેવાનો ના અવાજ નહીં આવે ઓનલાઈન ઓર્ડરમાં. કઈ રીતે રાખવાનું છે પેલી સાઈડ કરી દો. એટલે આવડી ગયું એમ ને તમને? આવે છે? માઇક નો અવાજ આવે છે કે મારો જ આવે છે? હા ફેરવો. હલો હલો હલો. ક્લિયર. ઓકે આવે છે અવાજ? હા ફેરવી દીધું ફૂલ. ઓકે. કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ. મારો દોશી અને આપણી સાથે અત્યારે ઓફલાઈન પણ છોકરાઓ છે. બધા મિક્સ હશે. પ્રિલિમ્સ ખાલી પહેલી વાર પ્રિલિમ્સ આપતા હશે એવા હશે. અમુક મેઇન્સ આપવા વાળા હશે. અમુક ખાલી ઇન્ટરવ્યુ એકવાર આપી દીધું હશે ફરીથી આપવા વાળા હશે. એટલે પહેલા હું મારું જે મારો જર્ની હતી એના વિશે થોડુંક બ્રીફ કરી દઈશ અને પછી તમારો એ બધા ડાઉટ્સ આપણે સમજીને આગળ પછી સેશન ચલાવશું. એનઆઈટી માંથી સ્ટ્રક્ચરમાં કરેલું છે એ 2021માં. અને તે ટાઈમ પર કોવિડ 350 પોસ્ટ માટે ઇરિગેશનમાં એઈની ભરતી હતી. તો એની પ્રિલિમ્સ અમે લોકો ટેકનું વર્ષ હતું ત્યારે ઇન્ટરવ્યુ પણ આપી દીધો હતો એટલે એમાં સિલેક્ટ થઈ ગયા હતા. અને હા, ઓકે ઓકે. અને એમટેક પૂરું થયું 2021માં. એની પછી તરત જ જોબ ચાલુ થઈ ગઈ હતી આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે. એટલે અને એ જોબ મારા રેસિડન્સથી 30 કિલોમીટર દૂર જ હતી, સુરત ઇરિગેશન સર્કલમાં. અને પેરેલલ હજી જોબ ચાલુ થઈ હતી અને 2 મહિના રહીને જ ક્લાસ 1ની પ્રિલિમ્સ હતી. તો એમ થયું જોબમાં પહેલાં તો ઈચ્છા નથી કે હવે આમાં જ આપણે કન્ટિન્યુ કરશું એમ. અને તમે લોકો બિલીવ નહીં કરો, એની પ્રિલિમ્સ જે હતી એ પ્રિલિમ્સનું પેપર કંઈક 10 વાગે ચાલુ થવાનું હતું. અમદાવાદમાં નંબર હતો અને તે દિવસે સવારે હું 6 વાગે ટ્રેનમાં બેઠો હતો અહીંયા આવવા માટે સુરતથી. એટલું બધું સિરિયસનેસ નથી ત્યારે પ્રિલિમ્સ આપવા માટે. પણ એમ હતું કે થોડીક જોબ ડિફિકલ્ટ હતી એટલે થઈ જાય તો સારું. એટલે એમ વિચારીને પ્રિલિમ્સ આપવા આવેલા હતા. પછી પ્રિલિમ્સનું પેપર પણ અમારું હાર્ડ હતું. તે ટાઈમે બધા અઘરા અઘરા પેપર ઘણા નીકળતા હતા લાઇનસર. થોડોક હું મારી જાતને અંડર એસ્ટિમેટ કરીને ચાલતો હતો કે આટલા ઓછા માર્ક્સમાં તો આપણે કઈ રીતે સિલેક્ટ થઈ શકીએ એવું બધું. પછી પ્રિલિમ્સ પૂરી થઈ પછી મેઇન્સનો પાર્ટ આવ્યો. અને બહુ ટાઈમ પહેલાં લગભગ સરે એક્ઝામ આપેલી હતી અને ત્યાં સુધી એવું હતું કે મેઇન્સમાં છે ને પ્રિલિમ્સના માર્ક કન્સિડર થતા હતા. પછી પ્રિલિમ્સના માર્ક કન્સિડર થવાના બંધ થઈ ગયા.
એટલે મેઇન્સ અને ઇન્ટરવ્યૂ આટલું જ કન્સિડર થાય છે હવે. તો મેઇન્સનો જે પોર્શન હતો એમાં અમને લોકોને મજા આવે, કારણ કે એમાં સમ આવે બધા, અને અમે ગેટમાં જે ભણેલા હતા, જે ગેટમાં તમે ગેટના ક્લાસ કરેલા હોય ને કોઈએ, તો ખબર હોય કે એમાં છે ને સમ જ વધારે પડતા આવે, 80% જેવા સમ હોય, તો એ તમને સોલ્વ કરવાની મજા આવે. એમ મેઇન્સની પ્રિપરેશન પહેલી વાર કરતા હોય ને ત્યારે બહુ મજા આવે બધા સમ સોલ્વ કરવાની. એટલે એવી રીતે પ્રિપરેશન કરી અને પછી મેઇન્સ આપી દીધી. મેઇન્સ પછી ઇન્ટરવ્યૂ આપી દીધો, અને એમાં લાગતું નહોતું કે સિલેક્શન થઈ જશે, પણ એમાં સિલેક્શન થઈ ગયું. પછી એ સિલેક્શન થઈ ગયું એટલે એની ટ્રેનિંગ ચાલુ થઈ ગઈ. પછી ટ્રેનિંગમાં ટાઈમ હતો અમારી પાસે, તો એમ થયું કે, અને પ્યોર ઇન્ટરેસ્ટ હજી પણ એમટેક કરેલું હતું ફ્યુચરમાં, એટલે એવું હતું કે આરએનબીમાં જવા મળે તો સારું, કારણ કે એમાં સ્ટ્રક્ચર, બિલ્ડિંગ અને બ્રિજના ને એવા કામ, ડિઝાઇનને લગતા વધારે સારી રીતે શીખવા મળશે એમ. એટલે એનામાં ટાઈમ હતો, અને એ જોડે જોડે પ્રિપરેશન કરી અને એમાં પણ સિલેક્શન થઈ ગયું. હવે મેઇન વસ્તુ એ છે કે શરૂઆત થઈ હતી એઈમાંથી. એઈમાં લાગ્યા હતા, પછી ધીમે ધીમે ડિપાર્ટમેન્ટ વિશે ખબર પડી કે ગવર્મેન્ટમાં આવી રીતે કામ કરવાનું આવે છે, અને એની પછી ખબર પડી કે આપણે ગવર્મેન્ટમાં કેટલો લાંબો ટાઈમ ચાલી શકશું કે નહીં ચાલી શકીએ. અત્યારે તમને લોકોને બધાને પ્રિપરેશન કરવાની તો બહુ ઈચ્છા થતી હશે, પણ જ્યારે એકવાર તમે ગવર્મેન્ટમાં જશો પછી એમ થશે કે શું મેં આ પ્રિપરેશન કરી હતી એ વર્થ ઇટ છે કે નથી એમ. કારણ કે અત્યારે તમને ખાલી એક સેલેરીનો આંકડો જ દેખાય, પછી ખરેખર એ તમને, તમે એ વસ્તુ માટે બનેલા છો કે નથી બનેલા, એ તમને પછી જઈને ખબર પડશે. એ અત્યારે તમે ગમે એટલું વિચારો તો પણ તમને આઈડિયા નહીં જ આવે, કારણ કે તમે અત્યારે ઓવરવ્યૂ લઈ શકો, પછી ત્યાં જઈને એકચ્યુઅલ કામ કરશો ને પછી એમ થશે કે શું ખરેખર આ લોકોને હેલ્પફુલ થાય એવું કામ હું કરું છું, એનાથી મને સેટિસ્ફેક્શન મળે છે કે નથી મળતું, કે આની માટે, આના કરતાં મારી માટે પ્રાઇવેટ બેટર હતું કે નહોતું બેટર, એમ એવા બધા પાછળ જઈને બહુ ડાઉટ થશે. એટલે અત્યારે તમારે મેઇન ફોકસ એ જ રાખવાનું કે અત્યારે જો તમે કમ્પેરિઝન કરો છો સ્ટાર્ટિંગ લેવલ પર, તમને ઇરિગેશન એઈમાં જેટલી સેલેરી સિવિલ એન્જિનિયરિંગ પ્લેટફોર્મમાં કોઈ જગ્યાએ નહીં. એટલે એ વસ્તુ છે, ગુજરાત એવા મળે એ એક બેનિફિટ છે. પછી તમારા ગમે ત્યારે તમારું કોઈક બીમાર હોય કે કાંઈ પણ હોય તો તમે ઘરની નજીક, તો તમે આવી પણ શકો, સવારે મળી શકો. પ્રાઇવેટમાં તમે દૂર ઝારખંડ, ઓડિશા ગમે ત્યાં હોઈ શકો. એટલે એવા બધા બેનિફિટ છે ગવર્મેન્ટના. એટલે આ બધા બેનિફિટ છે, પણ બેક ઓફ ધ માઇન્ડ એવું રાખવાનું કે એઝ અ તમે ગવર્મેન્ટ સર્વન્ટ છો, તો અલ્ટિમેટલી તમે જોશો તો ફ્યુચરમાં તમને સેલેરી વાઇઝ ને એવો એટલો જેટલો પ્રાઇવેટમાં ને એમાં મળશે. એટલે બેક ઓફ ધ માઇન્ડ તમારે થોડુંક સેવાનો પોઈન્ટ ઓફ વ્યૂ, કે હું અહીંયા છું તો લોકોની સેવા કરવા માટે જ અલ્ટિમેટલી મને સરકાર સેલેરી આપશે એમ. બરાબર, આ હવે પાછળની પ્રોસિજર કીધી બધી. હવે આપણે ચાલુ કરીએ મેઇન વસ્તુ, કે પ્રિપરેશન કઈ રીતે કરવાની. તો તમે પહેલાં મને કાંઈ પણ તમારા જે ક્વેશ્ચન હોય, આગળ પણ ગાઈડન્સ લેક્ચર ને એવું બધું થયેલું હશે, તો એમાં તમને અત્યારે શું નથી ખબર, કે તમારું મોટિવેશન કઈ રીતે ડાઉન થાય છે, કે તમને સ્ટ્રેટેજી, સબ્જેક્ટ કયા આપવા અને કયા કયા છોડી દેવા, એવા બધા ઘણા બધા ક્વેશ્ચન હશે. તો આપણે થોડાક 3-4 ક્વેશ્ચન પૂછીએ ને એવી રીતે ઇન્ટરેક્ટિવ સેશન ચાલુ કરીએ. કોઈ પણ કાંઈ પણ ક્વેશ્ચન પૂછો કે શું તમને વધારે પડતા ડાઉટ રહે છે. રૂટીન, હા. પછી બીજું જીએસ માટે, ઓકે. પછી હા, ઓકે. પછી જો રૂટીન, હા, ઓકે. ક્લાસ ઓકે. મેઇન્સના ડાઉટ વધારે છે એટલે સારું છે, તમે ભલે અત્યારે એઈની પ્રિપરેશન કરો છો, અત્યારે કોઈ પણ વસ્તુ ના હોય ને હાથમાં, એટલે બધી વસ્તુ માટે દોડવાનું, જે લાગે તે હાથમાં લઈ લેવાનું. પણ ટાર્ગેટ તમે મેઇન્સનો રાખજો. મારું પણ સજેશન એ જ, અલ્ટિમેટલી તમે એઈ મેઇન્સનો ટાર્ગેટ રાખજો. હવે આપણે ચાલુ કરીએ. રૂટીન શું હતું મારું, તો મેં જે પણ તૈયારી કરી છે ને એ મારી સાથે કાંઈક ને કાંઈક હતું. ફોર એક્ઝામ્પલ, હું એઈની પ્રિપરેશન કરતો હતો તો ત્યારે પણ હું એસવીએનઆઈટીમાં એમટેક કરતો હતો, એટલે ત્યારે પણ કાંઈક મારે પેરેલલ ચાલુ જ હતું. પણ એમ જવાનું હતું બપોરે, અને એમાં પણ વચ્ચે વચ્ચે હતો, તો લાઇબ્રેરીમાં જઈને વાંચતા હતા.
અને તે ટાઈમે મારે ગેટની પ્રિપરેશન ચાલુ હતી. મેં એકવાર ગેટ આપી દીધી હતી ને પછી બીજી વાર પણ મેં ગેટ આપી હતી, કારણ કે મારો PSUમાં જવાનો ગોલ હતો તે ટાઈમે. એટલે ગેટની પ્રિપરેશન ચાલુ હતી તો એનું પણ હું ટેસ્ટ ને બધું આપતો હતો. એટલે તમારે અત્યારે જો તમે તો અત્યારે જે પણ છો એ બધા ફ્રેશર જ છો, કોઈ નથી કરતા. તો એવા મળી જ જાય કે જેમાં એ લોકો મળે. ભલે જોબમાં ત્યાં જઈને ના મળે પણ સવારે ને રાત્રે મળી જાય. તો કમ્પ્લીટલી અહીં ડેડિકેટેડ જ છો. તો મારું રૂટીન તો એવું આખો દિવસ નતો મળતો, પણ તમને આખો દિવસ મળે છે તો એનો પ્રોપર યુટિલાઇઝેશન કરવાનું, મિનિમમ 8 ઇફેક્ટિવલી એમ. એટલે તમે જો તમારે 15-20 દિવસ, હા 15-20 દિવસમાં મારે આટલું કમ્પ્લીટ કરવું છે. રોજ સવારે ઉઠીને મારે આજે ઈ થઈ જવા જોઈએ. પછી તમે 2 કલાકમાં કરો, 4 કલાકમાં કરો કે 8 કલાકમાં કરો, એ અવાજ કપાય થોડોક, આ બાજુ આવી જા, માઇક હે ને ખાલી આ બાજુ રાખજે, બાકી કોઈ ઇશ્યુ નહીં. હો. એટલે એવી રીતે છે. બાકી તમે અત્યારે જ્યાં સુધી ક્લાસમાં છો, અમુક એવા હશે કે કોલેજનું પણ એટલું બધું સારું લેક્ચરરમાં અટેન્ડ નહીં કર્યા હોય કે પછી બરાબર શીખવાડ્યું નહીં હોય, તો અહીંયા તમને પહેલેથી શીખવા મળશે દરેક સબ્જેક્ટ ડિટેલ વાઇઝ. એટલે એ તમારે ધ્યાનથી શીખી લેવાના. પછી હું તમને કહું સ્ટ્રેટેજી તમારે આગળ જઈને શું કરવાનું છે. એટલે પહેલા અહીંયા લેક્ચરમાં જે શીખવાડે ને, ભલે આગળનું જે પણ હોય ને એ બધું ભૂલી જવાનું. જ્યારે કોઈ પણ જગ્યાએ આપણે શીખવાનું ચાલુ કરીએ ને, એટલે એમ જ માનવાનું કે આપણને જે શીખવાડવા વાળા છે ને એ આપણા કરતા મહાન છે અને એમને આપણા કરતા સારું જ આવડે છે, એમને એક્સપિરિયન્સ છે. એટલે પહેલા એ જે શીખવાડવા માંગે ને એ શીખી લેવાનું, આગળનું બધું આપણે સાઈડ પર મૂકી દેવાનું 5-10 મિનિટ માટે. અને એ બધું આપણે શીખવાનું શાંતિથી. પછી તમારે તમારી છે ને નોટ કન્ફાઇન કરવાની, જેટલું તમે આજે શીખીને જાઓ છો અહીંયાથી એ તમારે જઈને કન્ફાઇન કરવાનું. કારણ કે 8 કલાકમાં જેટલું શીખ્યા, આવું રોજ 8-8 કલાક થશે ને, આવી તમે 1 વર્ષ સુધી તૈયારી કરશો. હવે છેલ્લે તો તમારે આ બધું રિવિઝન કરવું પડશે 1 દિવસમાં, તો એ તમે કઈ રીતે કરશો? એટલે જેટલું આજે શીખ્યા ને એ બધું તમારે કન્ફાઇન કરવાનું. કઈ રીતે? ફોર્મ્યુલા કયા નવા નવા ફોર્મ્યુલા કયા આવે છે, બરાબર છે? મેથડ શું છે કોઈ પણ સમ સોલ્વ કરવાની, કે આ એક ખાલી બસ એક લીટી મને યાદ રહી જાય તો આખો સમ મારાથી સોલ્વ થઈ જાય, એવું કાંઈ પણ ફોર્મ્યુલા માટે છે ને એક ચાર્ટ બનાવી દેવાના આમ. અને તમારે જો ઘર કે એવું હોય તમારું પોતાનું, કે પછી પીજી તરીકે જ રહેતા હોય, તો દિવાલમાં ચોંટાડી દેવાના ચાર્ટ. 8-10 ચાર્ટ બનાવી દેવાના. એકમાં પર્ટિક્યુલર એક ચાર્ટ માટે છે ને એક સબ્જેક્ટ આખો આવી જાય એવું નાના નાના અક્ષરે લખીને ચાર્ટ બનાવી દેવાના. અને રાત્રે તમે ઊંઘો ને, ભલે મોબાઈલ મચેડવો હોય અડધો કલાક, તો મોબાઈલ મચેડીને પણ છેલ્લે જ્યારે ઊંઘો ને એની પહેલા તમારે ચાર્ટનું રિવિઝન કરી દેવાનું. ઊંઘ્યા પહેલા છે ને મગજમાં થોડુંક એ ચાલતું હોવું જોઈએ કે આજે જે શીખવાડ્યું હતું ટ્રાય કરવાની એમને એમ જોયા વગર, કે કયું ફોર્મ્યુલા હતું, એમાં શું હતું, એનો યુનિટ શું હતો, આ ફોર્મ્યુલા કઈ જગ્યાએ યુઝ થાય, બીજા કોઈ સબ્જેક્ટમાં સેમ આવું કઈ ફોર્મ્યુલા આવે છે. ઘણા ફોર્મ્યુલા એવા છે કે ઇરિગેશન હાઇડ્રોલોજીમાં અને ફ્લુઇડ મિકેનિક્સમાં સેમ આવશે, પેલા ઓગી વિયર ને એ બધાના. તો એ બંને સેમ જ છે કે પછી આ સબ્જેક્ટમાં કંઈક અલગ છે ને આ સબ્જેક્ટમાં કંઈક અલગ છે. એટલે રિલેટ કરવાની બહુ ટ્રાય કરવાની કોઈ પણ વસ્તુ, કે આખો સબ્જેક્ટ થઈ ગયો તો એ આ સબ્જેક્ટના પણ આ ચેપ્ટર અને આ ચેપ્ટરમાં શું રિલેટેડ આવે છે, શું ફોર્મ્યુલા કોમન આવે છે, એવું બધું એકબીજા સાથે રિલેટ કરવાની બહુ ટ્રાય કરવાની. એટલે રાત્રે આવી રીતે તમે ઊંઘો ને એની પહેલા 15-20 મિનિટ છે ને આજને આખા દિવસમાં જે ભણાવ્યું હોય ને એ તમારે ખાલી રિકોલ કરવાની ટ્રાય કરવાની. એમાંથી એવું થશે તમને 30-40% યાદ નહીં આવે. પછી સવારે બીજા દિવસે સવારે ઉઠીને છે ને એ એકવાર જોઈ લેવાનું કે શું હતું. આવી રીતે તમે કરશો ને તો આવું 3-4 વખત પણ કરશો ને એ તમને વસ્તુ છે ને જલ્દી ભૂલાશે નહીં. અને બીજું એવું હતું કે બુક કઈ પ્રિફર કરવાની. તો બુક છે ને IES માસ્ટરનો સર પણ તમને મટીરિયલ આપશે. સરે જે મટીરિયલ બધું બનાવેલું હોય છે પીડીએફમાં, હવે મેં ઓવરવ્યૂ બધો જોયો હતો, અમે લોકો પણ પ્રિપેરેશન કરતા હતા ત્યારે. એમને બહુ, એમના હેન્ડ રાઇટિંગ પણ સારા છે અને બધું બહુ મસ્ત રીતે લખેલું હોય છે. એટલે એ રિફર કરો તો પણ વાંધો નથી. બાકી મેં IES માસ્ટરના રિફર કરેલા હતા તે ટાઈમે, કારણ કે ઓનલાઈન ફ્રી રિસોર્સિસ તે અવેલેબલ હતા. એટલે એમાં બધું સિસ્ટમેટિક મેનરમાં સારું આપેલું હતું. એટલે એમાં તમે પહેલાં શરૂઆતના લેવલમાં કરી શકો છો ડિટેલમાં, પેરેલલ જો કરવું હોય તો. અને કોઈ પણ હોય, પ્રિલિમ્સ હોય, મેઇન્સ હોય કે પ્રિલિમ્સ હોય કે મેઇન્સ હોય, તમારે ESEના પ્રીવિયસ યરના ક્વેશ્ચન તો ખાસ કરવાના જ. ESE પ્રીવિયસ યર, અને હવે તો 2017થી જેટલી પણ એક્ઝામ લેવાયેલી છે એમાં ગુજરાતના લગભગ 6 થી 7 મેઇન્સના પેપર થઈ ગયા છે. મેઇન્સ ને પ્રિલિમ્સના તો બહુ થયા હશે, બરાબર. પ્રિલિમ્સની તમે ખાલી ઝેરોક્સ કરાવશો ને તોય તમારે આટલી જાડી ઝેરોક્સ થઈ જશે. તો એ પેપર બધા ભેગા કરો. એવું હોય તો સર તમને બધું કમ્પાઇલ કરીને
આપી દેશે. એ બધી પીડીએફ ભેગી કરો. એમાં એમાં પ્રિલિમ્સ, જે ક્લાસ 2 ની પ્રિલિમ્સ હોય ને એ પણ લઈ લેવાની, અને ક્લાસ 1 ની પ્રિલિમ્સ પણ લઈ લેવાની. 500 માર્ક્સની જે આવે ને તે પણ. એ બધી ભેગી કરો. એનો આટલો જાડો થોથો થશે. હવે ઈ તમારે છે ને એ કરતા જ બહુ વાર લાગશે. પણ એમાં છે ને બધા ક્વોલિટી ક્વેશ્ચન પૂછેલા છે. જીપીએસસી એ છેલ્લા ઘણા વર્ષોથી જે ક્વેશ્ચન પૂછેલા છે ને એ એવા ક્વેશ્ચન હોય છે કે ESE માં પણ નથી પૂછાયેલા. એટલે બહુ ક્વોલિટી ક્વેશ્ચન છે, બહુ સારા ક્વેશ્ચન છે. એ બધા ક્વેશ્ચન તમે છે ને સોલ્વ કરવાની ટ્રાય કરો. અને ક્વેશ્ચન સોલ્વ કરો ને ત્યારે ખાલી એમ નહીં જોવાનું કે આ ક્વેશ્ચનનો જવાબ આ આવે છે, બાકીના 3 જવાબ કેમ નથી આવતા એ પણ જોવાનું. અને કંઈક નવો ક્વેશ્ચન હોય, ફોર એક્ઝામ્પલ તમે આ ટાઉન પ્લાનિંગના ને એના પેપર જોશો ને તો એમાં આપણે બધું કરવાની નથી જરૂર, પણ એમાં બ્રિજ ને એવા બધા હોય ને એના ક્વેશ્ચન બહુ સારા હોય છે. અને આ લોકો ઘણી વખત બ્રિજનું 20-20 માર્ક્સનું ને એવું પૂછી લે છે, જે આપણે જનરલી અવોઇડ જ કરેલું હોય. આપણે ખાલી થોડુંક એવું ઇન્ટ્રોડક્શન જોયેલું હોય કે એપ્રોચની લેન્થ મિનિમમ 15 મીટર હોવી જોઈએ ને એવું બધું એમ. એટલે એ બ્રિજના ને એવા ક્વેશ્ચન સારા હોય છે ને, એના બ્રિજ માટે છે ને IRC ના 100 ઉપર કોડ છે. તમે એ કોડ છે ને ક્યારેય જોઈ નથી શકવાના. પણ એ ક્વેશ્ચન તમે જોશો, 20 ક્વેશ્ચન તમે જોયા એટલે તમને ખબર પડી ગઈ કે આ લોકો માટે ઇમ્પોર્ટન્સ આવું લાગે છે. આવા 4-5 કોડ છે એમાંથી વધારે પૂછવાની પ્રોબેબિલિટી છે. જેમ કે IRC 37 છે, 58 છે, ફ્લેક્સિબલ પેવમેન્ટ, રિજિડ પેવમેન્ટ અને એવા કોડ છે. એવા 6-7 જ કોડ છે. એ 6-7 કોડમાંથી એ લોકોએ જે ક્વેશ્ચન પૂછ્યા હોય ને એ કોડમાં એ ફાઇન્ડિંગ કરવાની ટ્રાય કરવાની કે એ લોકોએ કયા 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 ટોપિકમાંથી આ ક્વેશ્ચન પૂછેલા છે. પછી એ ક્વેશ્ચન જોઈ લીધો, એનું ખબર પડી ગઈ, પછી એ ટોપિક આખો વાંચી લેવાનો કે કારણ કે એમાંથી બીજો કોઈ ક્વેશ્ચન પૂછવાના પણ ચાન્સ હોય. એટલે આવી રીતે થોડું પ્રિલિમ્સમાં તૈયારી કરવાની. તૈયારી કરો છો ને ત્યારે એકદમ ડેડિકેશનથી તૈયારી કરવાની. એવું નહીં કે ઇઝીલી થોડું ઘણું આમ ઇઝી ટોપિક કરી દીધા, બેઝિક ફોર્મ્યુલા કરી દીધા તો એ વસ્તુ ભૂલી જાવ કે હવે સિલેક્શન થઈ જાય ઇઝી વસ્તુથી. ડેડિકેશન સાથે જ કરવાનું. એમ વિચારવાનું કે મારું પેપર જે આવવાનું છે ને એ અઘરામાં અઘરું જ આવવાનું છે, અને મારે એમાં ભલે હાઈએસ્ટ સ્કોર ના કરી શકું પણ એમાં મારે મીડિયમ માર્ક્સથી પણ સ્કોર કરીને નીકળવાનું છે. એટલે ટોપિક છે ને જે સારા સારા ટોપિક છે એ બધા કવર કરવાની ટ્રાય કરવાની. પહેલી નજરથી જોતા અઘરું લાગે ને તો મૂકી નહીં દેવાનું કે આ લાગે છે આ તો મારાથી ના થાય. ઘણાને એવું હોય કે સ્ટ્રક્ચર એટલે તો બહુ અઘરું, એમ એ આપણાથી ના થાય. એવું નહીં. તમને ના ખબર પડે તો સરને પૂછો, ડિટેલમાં પૂછો. સર પાસેથી બરાબર ખબર ના પડે તો બીજા સરને જઈને પૂછો. એવું થશે. શરૂઆતના લેવલમાં હું પણ કોલેજમાં હતો ને ત્યારે અમને લોકોને લેક્ચરમાં જે ભણાવતા બેઝિક ફોર્મ હતું એમાં બેન્ડિંગ મોમેન્ટ ને શિયર ફોર્સમાં પણ ખબર નથી પડતી. પણ ધીમે ધીમે આપણે એને યુઝ ટુ થયા, ખબર પડી, આમ પ્રેક્ટિસ કર્યા જ કરી. એ તમે આ બધું છે ને કોન્સેપ્ટ ત્યારે જ ક્લિયર કરશે જ્યારે તમે એક સમ સોલ્વ કરશો, એક મેથડથી કરશો, ત્યારે તમને એમ થશે કે હા આવડી ગયું. પછી 5 દિવસ પછી ભૂલાઈ જશે. જ્યારે સોમ છે એના મેથડ ઓફ એનાલિસિસ, જે ડિટર્મિનેટ સ્ટ્રક્ચર, ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચરની બધી મેથડ કરશો ને ત્યારે તમને ખબર પડશે કે કઈ મેથડના શું એડવાન્ટેજ છે, શું ડિસએડવાન્ટેજ છે, અને કયો સમ આ મેથડથી જ સોલ્વ કરવો પડે. એ બધું તમે જ્યારે રિલેટ કરશો ને ત્યારે પછી તમને બહુ ઇઝી લાગવા લાગશે. એટલે સ્ટેપ બાય સ્ટેપ રોજનો ટાર્ગેટ બનાવો. રોજનો અહીંથી તમને જે ટોપિક શીખવાડવામાં આવે છે એ બરાબર તમે જોઈ લો. અમુક ટોપિક એવા હશે જે અહીંથી રહી જતા હશે, એ તમે અમુક રેફરન્સ બુકમાંથી પણ જુઓ, અને એમાં કાંઈ ડાઉટ થાય તો સરને પૂછો. એવી રીતે તમે ચાલુ કરો અત્યારે. પછી બીજું શું હતું આની સિવાય? હા, ટાઈમ મેનેજમેન્ટ. જો ટાઈમ મેનેજમેન્ટમાં તમારે તો કોઈ ટાઈમ મેનેજમેન્ટ કરવાની જરૂર જ નથી. તમારી પાસે તો ટાઈમ જ ટાઈમ છે અત્યારે. એક્ઝામ વખતે, એક્ઝામની તમારે હજી વાર છે, પણ એક્ઝામ વખતે શું કરવાનું એ કહું. એક્ઝામ વખતે એક્ઝામના અઠવાડિયા પહેલા છે ને તમે આ જે બધું કરેલું હોય ને, જે અહીંથી શીખવાડેલું હોય, એ અઠવાડિયા પહેલા બધું મૂકી દેવાનું. અઠવાડિયા પહેલા તમારે એ બધું થઈ ગયેલું હોવું જોઈએ. મૂકી દેવાનું એટલે બધું થઈ ગયેલું હોવું જોઈએ, પછી મૂકી દેવાનું એમ. અને લાસ્ટ એક વીકમાં મેં ચોથો બનાવવાનો કીધો ને જાડો, બસ એ પ્રીવિયસ યર ક્વેશ્ચનનું છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ મિનિમમ 10 MCQ એવા હશે જે બેઠા જ હશે રકમ અને પેલા સાથે. કારણ કે કોઈ પાસે ગમે એટલો માણસ, ઇનોવેટિવ માણસ હશે જેને પણ પેપર કાઢવા માટે આપશે ને તો એ એટલું સર્ચ નહીં કરી શકે કે આ જીપીએસસીમાં આટલા વર્ષોમાં ક્વેશ્ચન પૂછાયેલા ના હોય એમાંથી જ મારે પૂછવાનો છે એમ. એવું કોઈ એવી ટેકનોલોજી નથી. એટલે ગમે એટલું એના શું કહેવાય, એના આઈક્યુથી ક્વેશ્ચન બનાવશે ને તો 10 MCQ તો તમને બેઠા જ મળશે એમ. એ તમારે સીધા ટીક કરી દેવાના જ આવશે. હવે બાકીના જે ક્વેશ્ચન છે ને એ તમે પ્રીવિયસ યર આવી રીતે કરેલા હશે ને તો એવા લેવલના છે ને અમુક ક્વેશ્ચન તમે જોશો એટલે તમને ખબર પડશે. આટલે ચાર પાંચ લીટીની તો એની રકમ હોય છે, અને એમાં પણ એવું લખેલું છે વિધાન 1 ને 2 સાચા, વિધાન 2 ને 3 સાચા, ને આવા બધા હોય છે. એટલે એ તમે એક ક્વેશ્ચન સોલ્વ કરો ને એમાં તમારી 5-5 મિનિટ નીકળતી હોય છે જ્યારે તમે ઘરે બેઠા બેઠા કરતા હો ત્યારે.
એટલે એવું તમે કરેલું હશે ને એટલે બીજા 20 માર્ક પણ તમારા છે ને એન્શ્યોર થઈ જ જશે. બીજા 20 માર્કના ક્વેશ્ચન તમારા એવા પૂછાતા હશે ભલે એ બેઠા ના હોય પણ એને કંઈક ને એ તમારા છે ને એવી રીતે થઈ જ જશે. એટલે પ્રીવિયસ યર ક્વેશ્ચન છેલ્લા 7 દિવસમાં વધારે કરવાના. બીજા મેં તમને ચાર્ટ બનાવવાના કીધા. રોજ 1 થી 2 કલાક એને આપવાના. ફોર્મ્યુલા, ખાલી ફોર્મ્યુલા. ફોર્મ્યુલા પાછી લખી દીધું એવું નહીં. પેલે મેડિઝીની પેલી બુક છે પ્રીવિયસ યર ફોર્મ્યુલાસ વાળી, કે હવે ચલો એ ફોર્મ્યુલા સરે બનાવવાનું કીધું એટલે એ બુકમાં આપેલા જ છે, એવું નહીં. જ્યાં સુધી તમે તમારા હાથથી નહીં લખો ને, માણસને છે ને આ હ્યુમન નેચર છે, જ્યાં સુધી એ પોતાના હાથથી ના લખે ને ત્યાં સુધી એટલું યાદ ના રહે. તમે તમારા હાથથી લખો, સાઈડમાં નાના અક્ષરે યુનિટ પણ લખો આનો. એન્વાયરમેન્ટ ભણશો ને ત્યારે ખબર પડશે કે આ જે બધું તમે એમકેએસમાં જે બધું અત્યાર સુધી જોયું છે ને એ બધું એમાં એમકેએસમાં નહીં ચાલે. એમાં બધું કિલોગ્રામ પર ડે ને બધી જગ્યાએ યુનિટ બદલાશે, એમએલડી ને આવું બધું, બરાબર. એટલે દરેક ફોર્મ્યુલામાં યુનિટ ખબર હોવા જોઈએ કે આ ફોર્મ્યુલાનો યુનિટ આ જ છે એમ. તમે ધીમે ધીમે એકવાર તમે ફ્લો આવી જશે ને પછી તમને આ બધું યુનિટ ને બધું કારણ શું છે? કારણ કે એક્ઝામમાં તમારી પાસે ટાઈમ નહીં હોય. તમે જ્યારે ક્લાસ 1ની પ્રિલિમ્સ આપવા જશો ને ત્યારે 300 માર્ક્સનું પેપર હશે અને એની માટે 3 કલાક હશે. એમાં પણ આપણી જીપીએસસીની સિસ્ટમ પ્રમાણે આપણે ઈ પણ સિલેક્ટ કરવાનો હોય છે. એટલે તમારી પાસે ટાઈમ જ નહીં હોય, તમારી પાસે કમ્પ્લીટ રકમ વાંચવાનો પણ ટાઈમ નહીં હોય. ત્યારે અમુક ક્વેશ્ચન તો તમારે ફટાફટ છે ને યુનિટ પરથી જ તમને ખબર પડી જવા જોઈએ કે આનો જવાબ છે ને આ જ આવવો જોઈએ, આ 4માંથી આ જવાબ તો આવવો જ ના જોઈએ એમ. એવું બધું છે ને થોડુંક શું કહેવાય, સેન્સ ઓફ હ્યુમર ને એવું વાપરવું પડશે. એ ત્યારે જ થશે કે જ્યારે તમે એ વસ્તુ બહુ બધી વાર જોયેલી હશે પેલા ચાર્ટ પર તમારા મગજમાં, ત્યારે એ પિક્ચર દેખાશે કે આ ચાર્ટ પર આ વસ્તુ મેં આ જગ્યાએ લખેલી હતી, આ યુનિટ લખેલો હતો એમ. એવું જ્યારે તમે રિલેટ કરશો ને ત્યારે એ વસ્તુ ફટાફટ થશે. એટલે એક્ઝામના આગળના દિવસે છેલ્લા 1 કલાક સુધી પણ આપણે વાંચતું જ રહેવાનું. એવું નહીં બધા કહેતા હોય છે કે ફ્રેશ થઈ જવાનું. આપણે ફ્રેશ મૂડમાં જ વાંચવાનું છે. આપણે પેલું શું કહેવાય કે સ્ટ્રેસ લઈને નથી વાંચવાનું. આપણે ફ્રેશ મૂડમાં ક્યારે વાંચી શકશું? જ્યારે તમે જેટલું વિચારેલું હશે ટાર્ગેટ કે મારે એક્ઝામ આપતા પહેલા આટલો ટાર્ગેટ કરવાનો જ હતો, એવો ટાર્ગેટ બનાવવાનો કે પછી તમે છે ને અડધા માર્ક્સ માટે પણ તમારું સિલેક્શન રહી જાય ને તો તમને અફસોસ ના થવો જોઈએ કે મારું સિલેક્શન કેમ રહી ગયું. અને એવું ક્યારે થશે? જ્યારે તમે એટલી મહેનત કરી દીધી હશે, તમે સેચ્યુરેશન લેવલ પર આવી ગયા હશો કે હવે ભાઈ મારાથી આનાથી વધારે મહેનત થઈ શકે એમ હતી જ નહીં એમ. એવો ટાર્ગેટ બનાવીને એક વિરાટ કોહલી કેમ કોઈ પણ સ્કોરને આમ નાના નાના સ્કોરમાં બ્રેક કરી દે ને, એવી રીતે આપણે તૈયારી કરવાની છે કે એવું નહીં છેલ્લા ટાઈમ માટે જ બધું રવા દેવાનું. પહેલેથી જ એટલી પ્રિપરેશન કરેલી હશે ને તો તમે છેલ્લે બહુ ઇઝી થઈ જશે. છેલ્લે ખાલી તમારે બધું ફટાફટ ફેરવવાનું જ આવશે, રિકોલ કરવાનું આવશે. એટલે છેલ્લા 1 દિવસમાં તો બસ આ બધા ફોર્મ્યુલા જુઓ, જે વસ્તુ તમને બરાબર સારી રીતે આવડે છે એ બધું એકવાર બરાબર જોઈ લો એટલે તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે. અને છેલ્લા 1 કલાક સુધી છે ને તમે આ તમારી જે નોટ્સ છે કન્ફાઇન કરેલી, આટલી આટલી જ ખાલી નોટ્સ થવી જોઈએ કન્ફાઇન કરેલી, એ નોટ્સ જ તમારે જોઈ લેવાની. ફટાફટ આંકડા કે ભાઈ એપ્રોચની લેન્થ મિનિમમ કેટલી હોવી જોઈએ, કાવરિંગ ડેપ્થ માટે શું છે, એવા ફટાફટ આંકડા એકવાર જોઈ લેવાના છેલ્લા એક્ઝામની પ્રિલિમ્સ વખતે, બરાબર. મેઇન્સ વખતે પાછું બધું અલગ છે. અત્યારે પ્રિલિમ્સ વખતે હું તમને ખાલી કહું છું. બોલો બીજું. જીએસની પ્રિલિમ્સમાં નોન ટેકનિકલ અમારા ટાઈમે એવું હતું કે નોન ટેકનિકલ ના કરો ને તો ચાલી જતું હતું. કારણ કે પેપરનું લેવલ એટલું અઘરું હતું કે ટેકનિકલમાં જ ડિફરન્શિએટર આપણે કરી શકીએ એમ હતા. જો ટેકનિકલ નોલેજ તમારું સારું હોય તો તમે આરામથી ડિફરન્શિએટર કરી શકતા હતા. કારણ કે ટેકનિકલમાં જે સારા છોકરા હોય એના મીડિયમ લેવલના માર્ક્સ આવતા હતા, બાકી બધાના બહુ ઓછા જ માર્ક્સ આવતા હતા. એટલે નોન ટેકમાં એ કદાચ 15-20 માર્ક્સ વધારે પણ લઈ આવે તો ફરક નતો પડતો. પણ હમણાંથી જીપીએસસીનું નક્કી નથી રહેતું, પેપર અમુક વાર બહુ ઇઝી કાઢી દે, અને ઇઝી કાઢી દે તો ટેકનિકલ બધાને સરખું જ આવડવાનું છે. એટલે નોન ટેકનિકલ ત્યારે અસર કરે. તો નોન ટેકનિકલમાં પહેલા તો આપણે એન્જિનિયર છીએ એટલે એપ્ટિટ્યૂડમાં આપણા માર્ક્સ સારા એવા આવવા જોઈએ. 15માંથી 12 માર્ક્સ તો મિનિમમ આવવા જ જોઈએ. બાકીનું તે ટાઈમે કદાચ અમુક વસ્તુ યાદ ના આવે તો અલગ વસ્તુ છે, પણ 15માંથી 12 માર્ક્સ તો આપણા આવવા જોઈએ એવો આપણે ટાર્ગેટ રાખવાનો. કારણ કે એ વસ્તુ આપણા હાથમાં છે, બરાબર. એટલે એની માટે એપ્ટિટ્યૂડમાં અને બહુ બેઝિક ક્વેશ્ચન હોય છે. જો તમે આપણે શું કહેવાય કે જેઠાલાલ જેવું આપણું ગણિત હોય ને તો આપણને આવડી જ જાય એ રહે. એટલે અમુક અમુક હોય છે પેલા ટ્રિકી, પણ એ બહુ ઓછા હોય છે. કેલેન્ડર ને ક્લોક વાળા એવા ટોપિક તમે કરી દો ને થોડા થોડાક તો તમને આવડી જશે. એટલે એપ્ટિટ્યૂડ પહેલા કવર કરવાની ટ્રાય કરવાની. પછી બીજા નંબરમાં જે વર્લ્ડ ઇન બોક્સ વાળું છે, પોલિટી, જીઓગ્રાફી, બરાબર, હિસ્ટ્રી, આનો થોડું થોડું જેટલું તમને યાદ રહી છે એટલું કરવાનું ટ્રાય કરો. પણ આ બધું ક્યારે? પહેલા ટેકનિકલ કમ્પ્લીટ આખું થઈ ગયું હોય, તમને ટેકનિકલમાં કોન્ફિડન્સ આવી ગયો હોય એકવાર કે હા આમાંથી હવે મને ટેસ્ટ દેવા પણ હું જઉં તો મારે બહુ વાંચવાની જરૂર નથી પડતી, એ લેવલનો કોન્ફિડન્સ આવી ગયો હોય પછી નોન ટેકનિકલ ચાલુ કરવાનું. અને નોન ટેકનિકલ વાંચો છો ત્યારે પણ ટેકનિકલ મૂકી નહીં દેવાનું. આખો દિવસ નોન ટેકનિકલ વાંચો તો ધારો કે 4 કલાક વાંચો તો 1-2 કલાક તો ટેકનિકલ માટે રાખવાના જ.
કારણ કે આપણી આ બધી સિસ્ટમ એવી છે, તમે 15 દિવસ પણ નહીં વાંચો ને એટલે બધું પહેલેથી કરવું પડશે, આખું ચકડું પહેલેથી કરવું પડશે. એટલે નોન ટેકનિકલની પ્રિપેરેશન કરો ત્યારે ટેકનિકલ તો પેરેલલ ચાલુ જ રાખવાનું. નોન ટેકનિકલમાં વર્લ્ડ ઇન બોક્સનું બેઝિક તમે જોઈ લેજો. કરંટ અફેર્સ જે આવતા હોય એમાં કેવું છે, થોડુંક હેબિટ તમારે પાડી દેવાની. ન્યૂઝપેપર ને એવું આવતું હોય ને તો વચ્ચે વચ્ચે દિવસમાં 15-20 મિનિટ ટાઈમ પાસ કરવો હોય ને ત્યારે ન્યૂઝપેપર વાંચવાના. અને સ્ટ્રેસ લઈને નહીં, 2-3 ફ્રેન્ડ્સ છે જોડે વાંચો, કાંઈ વાંધો નહીં. એમ ટાઈમ પાસ ઓફ નહીં જતું રહેવાનું. ન્યૂઝપેપરમાં બેઝિક બેઝિક વસ્તુ છે એ વાંચો અને ડિસ્કશન કરતા રહો. જેટલું વધારે ડિસ્કશન કરશો ને આમાં એટલું વધારે યાદ રહેશે. આનો ફંડામેન્ટલ એ જ છે. તમારે અહીંયા ભલે બધા એક સાથે એક ગ્રુપમાં નહીં હો, પણ એક રૂમમાં રહેતા હશો કે એવી રીતે કાંઈ પણ હશે તો 3-4 જણનું ગ્રુપ બનાવી દેવાનું અને ડિસ્કશન મેક્સિમમ કરવાનું કે આ વસ્તુમાં મારી મેથડથી તો આવું આવે છે, તો તું જોઈ જો આમાં શું આવે છે. એમ અમુક ટોપિક એવા હશે તમને નહીં આવડતા હોય, બીજાને સારી રીતે આવડતા હશે. એટલે ડિસ્કશન મેક્સિમમ કરો, પણ ટાઈમપાસ નહીં. જે વસ્તુ જે આપણે કરવાનું છે એની માટેનું ડિસ્કશન કરો એમ. અને પહેલું તો મારું કહેવાનું એવું છે કે ટેકનિકલમાં વધારે ફોકસ કરો. નોન ટેકનિકલમાં એવું છે કે અમુકને કેવું છે કે બાય બોન એકદમ સ્ટ્રોંગ હોય નોન ટેકનિકલ, એટલે એને ઇન્ટરેસ્ટ જ એવો હોય કે એ આમ જોવે ને તો એને મજા આવ્યા રાખે. આપણે 4 વર્ષ આ ટેકનિકલ કરેલું છે ને એટલે આપણને હવે ઇન્ટરેસ્ટ એ બાજુ થોડોક થઈ ગયો હોય. એટલે જે બાજુ ઇન્ટરેસ્ટ થઈ ગયો છે એને એકદમ પહેલાં મજબૂત કરો, પછી નોન ટેકનિકલ છોડી દેવાનું એવું નહીં, કરો. તમારે એમાંથી આટલું તમે કરશો ને તો એમાંથી 10 માર્ક્સનું તમને થઈ જશે કે હિસ્ટ્રી પોલિટિક્સ ને એટલું તમે કરશો ને એટલે 10 માર્ક્સ એ થઈ જશે, 15 માર્ક્સ એપ્ટિટ્યૂડના થઈ શકશે. અને 5-6 માર્ક્સ એવા હશે કે જે તમે આમ તેમ કશેક જોયેલું હોય ને એવું આવતું હોય. એટલે 35-40 માર્ક્સનું તો તમારે એવી રીતે થઈ જશે. અને બાકી કોઈને છે ને એવા નોન ટેકનિકલમાં એકદમ ખતરનાક માર્ક્સ તો આવતા જ નથી હોતા કે 100 માર્ક્સનું પેપર હોય અને એમાં 60 ઉપર માર્ક્સ આવી ગયા હોય. નોન ટેકનિકલમાં એવું બહુ ઓછું હોય. અને એવું હોય ને તો એ બધા જનરલ વાળા એક્ઝામ આપવા આવતા હોય તો એને ટેકનિકલમાં ઓછા હોય. એટલે એવું બહુ ટેન્શન નહીં લેવાનું. તમે બધું સાંભળશો કે આને તો બહુ આમાં નોન ટેકનિકલમાં સારા માર્ક્સ હતા, આપણને તો નથી આવડતું, એવું બધું ટેન્શન નહીં લેવાનું. આપણને જેટલું આવડે છે આપણે એની ઉપર ફોકસ કરવાનો, જેટલું નથી આવડતું એ શીખવાની ટ્રાય કરવાની, બીજું કાંઈ નહીં. હા, જોબ સાથે કઈ રીતે કરવાનું કહું. જોબ તમે પ્રાઇવેટ કંપનીમાં કરતા હશો તો થોડુંક અઘરું છે જ, એ તો હું માનું છું. પણ તમે એકવાર છે ને તમારે ગોલ બનાવી દેવાનો કે ના મારે આ કરવું છે, બરાબર. તો દિવસના તમે ધારો કે 1 કલાક જ ટાઈમ મળે છે જોબ સાથે, તો 1 કલાક કરો, કાંઈ વાંધો નહીં. 1 કલાક કરતા જાઓ. છેલ્લો 1 મહિનો પર એક્ઝામનો છેલ્લો 1 મહિનો હોય ને ત્યારે રજા લઈ લો. ત્યારે ગમે તેમ કરીને 15 દિવસ તો 15 દિવસ, છેલ્લા એક્ઝામની પહેલા 15-20 દિવસ તો ડેડિકેશન સાથે આપવું જ પડશે. પછી ત્યારે જોબ સાથે નહીં ચાલે. એટલે છેલ્લા 15-20 દિવસ તો જોબ છોડવી જ પડશે, એટલે ઇનશોર્ટ રજા લેવી જ પડશે એમ. એટલે તે ટાઈમે તો 15-20 દિવસ રજા લઈ લેવાની. એની પહેલા કન્સિસ્ટન્સી સાથે 1-1.5 કલાક પણ કરેલું હશે ને તો એ 15-20 દિવસમાં પણ થઈ જશે, આરામથી થઈ જશે. પણ એ 1-1.5 કલાક છે ને ઇમ્પોર્ટન્ટ છે. આગળના 6 મહિનાના 1-1.5 કલાક એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ રોજે રોજ ચાલુ રાખવું પડશે. અને ફ્રી ટાઈમ મળે છે, રવિવાર તો મળતો હોય જનરલી. રવિવારે 1-2 કલાક બહાર ફરવા જાવ છો તો કાંઈ વાંધો નહીં, બાકી 7-8 કલાક તો છે. 7-8 કલાક સારું એવું કરી લો રવિવારે, એટલે એ રીતે થઈ જશે, નહીં વાંધો આવે. એકવાર એવી રીતે કરીને પણ જોબ સાથે ક્લાસ 2 કોઈ બની જશે, એઈમાં લાગી જશે, પછી ગવર્મેન્ટમાં એટલો પ્રોબ્લેમ નથી. અમુક લોકેશન સિવાય તમને ગવર્મેન્ટમાં રજા તો ઇઝીલી મળી જશે પ્રિપરેશન કરવા માટે. ના રજા મળે તો છેલ્લે LWB માટે તો કોઈ ના નથી પાડતું. પગાર જવા દઈને પણ રજા લઈ લેવાની. જો તમારે મેઇન્સ માટે ડેડિકેશન હોય એકદમ જ તો સેલેરી જવા દેવાની પણ રજા લઈ લેવાની છેલ્લે 1 મહિનાની, 1.5 મહિનાની, જેટલી તમારી ફાઇનાન્શિયલ કેપેસિટી હોય એટલી. એવું રીતનું છે. બીજું હા, હવે થી આટલું તમે કરશો ને એમાં તમારો ઘણો બધો આની સિવાય બીજું છે પેલી ખુરમી ગુટ્ટા ને એ બધું હોય છે. એ બધું અમારા પહેલાના ટાઈમમાં બધા કરતા હતા. પણ એ બધું કેવું છે કે વન લાઇનર ક્વેશ્ચન ને એવા વધારે હશે અને અમુક બહુ બધા ક્વેશ્ચન હશે એમાં. હવે એ મને તો કરવાની એટલી જરૂર નથી લાગતી, પણ તમારી પાસે એક્સ્ટ્રા ટાઈમ હોય તો તમે પ્રેક્ટિસ માટે એ કરી શકો છો. બાકી પહેલા ટાર્ગેટ આઈએએસ માસ્ટર અને ઈએસસી પ્રીવિયસ યર. પછી આરપીએસસી ને એમપીએસસીમાં સારા પૂછાયેલા હોય છે. એના પ્રીવિયસ યર ક્વેશ્ચન હોય છે ને એ લોકોને સિસ્ટમ એવી હોય છે, 200 માર્ક્સના 400 માર્ક્સના ક્વેશ્ચન હોય છે, એમાં 200 માર્ક્સના 2-2 માર્ક્સના ક્વેશ્ચન હોય છે. એટલે એ ક્વેશ્ચનનું લેવલ પણ બહુ સારું લાગ્યું હતું મને. એની એક પ્રીવિયસ યર વાયસીટ કરીને છે,
માં આવી રીતે સ્ટેટ સર્વિસમાં જે પીએસસીમાં પૂછાયેલા હોય છે ને માં આપેલા હોય છે. પણ આ બધું ક્યારે જ્યારે તમારું ઈએસસી પ્રીવિયસ યર ને બધા થઈ ગયા હોય ને પછી એ લગભગ હજી થતા જ બહુ વાર લાગશે. અને મેઇન્સ માટે તમે સેમ વસ્તુ છે. આઈએએસ માસ્ટર તો થોરલી હોવું જ જોઈએ આખું. ઈએસસી પ્રીવિયસ યર કરી દેવાનું. હવે એની પછી પણ તમારી પાસે ઘણો બધો ટાઈમ છે તો યુપીએસસી સિવિલ સર્વિસમાં ઓપ્શનલ સબ્જેક્ટમાં સિવિલ એન્જિનિયરિંગ હોય છે. એમાં એના ક્વેશ્ચન પણ સારા છે. પછી ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ વાળા પણ હોય છે મેઇન્સ વાળા. તો એ બધું તમે પછી કરી શકો છો. ડાઉટ કોઈને? બોલો ને, શરમાશો નહીં એમ. કેટલું લેવું હોય તો દેવાનો, નામ બદલી દેવાનું અને જો આમાં હાઉ ટુ ડેલી મોટ હવે હવે આવશે. ઓકે. છે કે નહીં આવતો, અવાજ નહીં આવતો. નહીં આવતું. આવ્યો એમ લાગે. સુધી મારો ક્લિયર આવે ને? અવાજ આવે ક્લિયર? શું ઇશ્યુ આવે? આવે છે, આવે છે. હા માર ભાઈ બીતી મનીષ જરીક શ્વાસ લે. આ કેવું કે પોતાનો ડાઉટ આવી ગયો ને એટલે એને ઉપરના નીચેના મેસેજ ના દેખાય કે મારા મેસેજ હજી સુધી રિપ્લાય નહીં આવ્યો. આ એના જેવું છે એમ. કે મને ભાવ નહીં આપતા એમ. બસ સાચું મોટિવેશન લેવું હોય તો આટલું જ કરાય. આમ ફોટો લગાડીને મૂકી દેવાનું પોતાનું અને રોજ જોયા કરવાનું કે હાલું ત્રણેય બાજુ આટલું સિંગલ ડિજિટમાં છે કે ક્યારે ભેગું થશે એમ. આનાથી વધારે તો શું મોટિવેશન જોઈએ? ચાલો સેલેરી લખી દેવાની ત્રણેયનું ટોટલ કરીને. ઓકે, અવાજ આવે છે. આ બધા ડાઉટ બહુ આવશે. મોટિવેશન પછી એક્ઝેક્ટલી કઈ બુકમાંથી પેપર આવે એમ આપી દો. પેપર જ માગે છે તો પૂરેપૂરા એવા જ છે. મોટિવેશન માટે જો એ વસ્તુ મેં કીધી કાં તો તમે કોઈ વસ્તુથી સફળ થતા હશો કાં તો પછી તમને યોર ઇન્ટરેસ્ટ હશે એ વસ્તુ માટે. અત્યારે મોસ્ટ ઓફ સફળ થવા વાળી સિચ્યુએશન વધારે હશે. એટલે જે ફ્રેશર છે બરાબર ફ્રેશર છે એ લોકો માટે તો પહેલો ટાર્ગેટ એ છે કે તમારી માટે અત્યારે જો પ્રાઇવેટમાં ઇન્ટરેસ્ટ આવે છે ને બરાબર. પ્રાઇવેટમાં તમે અત્યારે નથી જઈ શકતા તો ગવર્મેન્ટ માટે અત્યારે આ તમારો બેસ્ટ ઓપ્શન છે બરાબર. અને તમારી પાસે અત્યારે બીજું કાંઈ છે નહીં એટલે રોજે રોજ તમે છે ને એમાં કેવું છે બહુ મોટો મોટો ટાર્ગેટ બનાવશો ને અને પછી જ્યારે એ અચીવ નહીં થાય ને એટલે તમારું મોટિવેશન વધારે ડાઉન થશે. અને જ્યારે તમે એકલા પડી જાઓ ને એટલે મોટિવેશન વધારે ડાઉન થાય. તો મેં તમને કીધું ને એમ 3-4 જણનું ગ્રુપ રાખો, એક્ટિવ ગ્રુપ. અને એમાં તમારે શું કહેવાય કે એવું નહીં કે બહુ જ વાંચ્યા કરો. તમે 15-20 દિવસે એક બ્રેક લઈ શકો. તમે 15-20 દિવસે એકવાર મૂવી જોવા પણ જઈ શકો. એનો કોઈ વાંધો નથી. એક દિવસ તમે ટાઈમ પાસે કરી શકો. પણ એ છે ને કન્સિસ્ટન્સી રાખવાની, બ્રેક નહીં થવા દેવાનું. એક દિવસ ઈ કર્યું પછી પૂરું. પછી બીજા દિવસે ખબર હોવી જવી જોઈએ કે આપણે હવે કાલથી આ જ કરવાનું છે. આપણી પાસે બીજું કાંઈ છે નહીં.
એટલે એ રીતે તમારે કરવાનું એમ. સાવ કંટાળી ગયા છો તો એક દિવસ ટાઈમપાસ કરી લીધો કાંઈ વાંધો નહીં, પણ એ 20 દિવસે એક વાર કરવાનો. પછી બાકી તમારે રોજે રોજ, અને એટલું બધું પણ સેચ્યુરેટેડ નહીં થઈ જવાનું કે કાલે ને કાલે એક્ઝામ છે બસ આજે જ બધું વાંચી લઉં, એવું નહીં. થોડુંક નાના નાના ટાર્ગેટમાં રાખવાનું, એક પર્ટિક્યુલર લિમિટ સાથે રાખવાનું. જ્યારે માઇન્ડ એકદમ ફૂલ થઈ જાય પછી ફ્રેન્ડ સાથે ડિસ્કશન કરવાનું થોડુંક. અને તમે મળશો ને ફ્રેન્ડ 3-4 કલાક વાંચીને, એટલે ડિસ્કશનમાં પણ આવી જ વાતો નીકળશે કે આવું વાંચ્યું, આમાં તો આમ ખબર નથી પડતી, તેમ ખબર નથી પડતી. એટલે એવું બધું એમાંથી તમને કંઈક ને કંઈક ડિસ્કશનમાં શીખવા મળશે. એટલે એવી રીતે વચ્ચે વચ્ચે બ્રેક લો, 2-2 કલાકે બ્રેક લો, અને એક લિમિટ સુધી વાંચો. તમારી જે લિમિટ છે ત્યાં સુધી તમે વાંચો, અને 15-20 દિવસે એકવાર બ્રેક લો. આવી રીતે માઇન્ડને હેપી રાખો જેટલું બને એટલું. ફ્રેન્ડ સાથે જેટલું બને એટલું ડિસ્કશન કરતા રહો. એનાથી તમારું છે ને મોટિવેશન એટલું ડાઉન નહીં થાય. બીજું આ એવું છે કે એક્ઝામ આવતી નથી, મોટિવેશન કઈ રીતે રાખવું એમ. હા, હવે એક્ઝામનું તો કેવું છે ખબર, એ અત્યારે તમને એમ લાગે છે પણ જ્યારે આવશે ને ત્યારે અચાનક જ આવશે. અમારો હમણાં જે લાસ્ટ ઇન્ટરવ્યુ હતો ને, એ જનરલી ઇન્ટરવ્યુ 1.5 મહિના પહેલા ખબર પડી જાય કે ઇન્ટરવ્યુ ક્યારે હતો, ક્યારે આવશે આપણો એમ. અમારો ઇન્ટરવ્યુ છે ને 19 તારીખથી ચાલુ થવાના હતા, અને 12 તારીખે એનું લિસ્ટ આવ્યું હતું કે 7 દિવસમાં હવે ઇન્ટરવ્યુ ચાલુ થવાના છે. એટલે એક્ઝામનું કાંઈ નક્કી નહીં રહે. તમારા કેલેન્ડરમાં તો આવી ગયું છે, 16 જગ્યા લખેલી છે, જે કદાચ હજી ચેન્જ થશે. એનો સુધારો કઈ રીતે આવશે એ ખબર નથી, પણ એ ચેન્જ થશે લગભગ. એટલે એક્ઝામ તો છે, બરાબર છે. અને અમે લોકો ડિપાર્ટમેન્ટમાં છીએ એ પ્રમાણે એવું લાગે છે કે નેક્સ્ટ યર તો પાક્કી ભરતી મોટી આવશે જ, બરાબર. પ્રમોશન આવે છે એ પ્રમાણે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ આવશે. એટલે એક્ઝામ તો આવશે જ. ક્યારે આવશે એ ખબર નથી. એ આપણને છે કે અમુક ફિક્સ ટાઈમલાઈન હોય છે કે યુપીએસસીની આ તારીખે લેવાય જ, ગેટની આ તારીખે લેવાય જ, એવું આપણને ખબર નથી. એટલે થોડુંક સ્વાભાવિક છે કે મોટિવેશન ડાઉન થાય, કારણ કે આપણને ડેડલાઇન નથી ખબર. ડેડલાઇન ઘણીવાર આવે તો પાછું એક્સટેન્ડ થઈ જાય, ઇલેક્શન આવી જાય, એવું બધું ચાલતું રહેશે. અનસર્ટેનિટી થોડીક આપણે જિંદગીમાં હોય જ છે, અને એની જ એક મજા છે. અનસર્ટેનિટી વગર પ્રોપર બધું ફ્લોમાં થશે ને તો તમારી એટલી મજા પણ નહીં રહે. એટલે થોડુંક થોડુંક તો તમારે સફર થવું જ પડશે એ બધી વસ્તુઓમાં, કે ડેડલાઇનો બધી લંબાયા કરશે, ક્યારેક વહેલું થઈ જશે, ક્યારેક મોડું થઈ જશે. પણ એટલું તો છે કે છે ખરી, બરાબર. એક્ઝામ છે ખરી, અને છે, આવશે આગળ પણ ઘણી બધી આવશે. ક્લાસ 1-2 ની તો ઘણી બધી આવશે, બરાબર. હમણાં જ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટે GWSSBમાં અપ્રૂવ કરી છે, એમાં 33 સેક્શન છે, 92 ડી છે. એટલે ઘણી મોટી ભરતી છે, ઘણો ચાન્સ છે. અને એ ક્યારે આવશે એ થોડોક ડાઉટ છે કે નજીકના શોર્ટ ટાઈમમાં આ વર્ષે આવી જાય કે આવતા વર્ષે આવી જાય. તમારી પ્રિપરેશનને પણ લાંબો ટાઈમ લાગશે. હજી તમે અત્યારથી શરૂઆત કરશો તો તમારે 1 વર્ષ આરામથી નીકળી જશે, તમે બધું થોરોલી પતાવશો ને ત્યાં સુધી. એટલે ધીમે ધીમે પ્રિપરેશન કરતા રહો. અત્યારે એ બધું ના વિચારો કે ક્યારે આવશે એક્ઝામ, ક્યારે આવશે અને મારે કઈ રીતે વાંચવાનું એમ. જ્યારે ડેડલાઇન આવી જશે ત્યારે તમારી પાસે 1 મહિનો હશે જ કરવા માટે. ત્યારે 1 મહિનો બરાબર કરી લેવાનું. ત્યાં સુધી આપણે દિવસનું 6-8 કલાક પણ કમ્પ્લીટલી વાંચેલું હશે એટલે છેલ્લા 1 મહિનામાં થઈ શકશે. જો તે ટાઈમે આપણે અત્યારથી આળસ કરેલી હશે તો છેલ્લા 1 મહિનામાં પછી કશું નહીં થાય એમ. પછી ઇન્ટરવ્યુ માટે પૂછેલું છે ઘણા બધાએ કે ઇન્ટરવ્યુમાં કઈ રીતે છે. જો મારા ઇન્ટરવ્યુમાં 3 વખત મેં એક્ઝામ આપી, એમાં 3ેયમાં મારા 60 ઉપર માર્ક્સ હતા. પણ હું પોતે જ એક્સેપ્ટ કરું છું કે ઇન્ટરવ્યુ છે ને 50% નસીબની મેટર છે. તમે ગમે એટલા ટેલેન્ટેડ માણસો હોવ, એમાં 50% નસીબ છે. આપણે એ ધ્યાન રાખવાનું કે બાકીનું જે 50% છે ને એ આપણે જવા નથી દેવાનું. હવે તમારે તો પહેલી વાર હજી એક્ઝામ આપવાની છે. કોઈ આપેલો છે ઇન્ટરવ્યુ આમાંથી જે બેઠેલા છે એમાંથી આગળ? હે, ઇન્ટરવ્યુ સુધી નતા પહોંચ્યા. એટલે તમારી માટે તો હજી વાર છે. પણ આમાંથી એક પૂછાયેલા છે એ લોકો માટે કહી દઉં. તમને આજે કદાચ બ્રીફ ખબર હશે કે ઇન્ટરવ્યુમાં આપણે જીપીએસસીમાં નામ, જાતિ, ધર્મ ને એ બધું ખબર ના પડી જોઈએ, એવી રીતની સિસ્ટમ હોય છે આખી, બરાબર. હવે એમાં છે ને જીપીએસસીના ઇન્ટરવ્યુ છે ને આમ એટલું બધું અઘરું નથી હોતું. ખાલી બસ તમારે થોડુંક સ્ટેટિસ્ટિકલ ડેટા ને એ બધું પણ તે ટાઈમ પૂરતા તમારે યાદ રાખી દેવા પડે. ભલે તમને ખબર છે કે આ વસ્તુ છે ને એટલો બધો ઇમ્પોર્ટન્સ નથી, પણ ત્યાં જઈને તમને પૂછશે ને, ધારો કે 5 ક્વેશ્ચન ડેટા વાળા પૂછ્યા સલંગ, અને તમને એક પણ નહીં આવડે તો થોડુંક ખરાબ ઇમ્પ્રેશન લાગશે. એટલે છેલ્લા 10-15 દિવસ પૂરતા તો તમારે છે ને ડેટા થોડાક ગોખવા પડે. અને એમાં બધું ઇરિગેશનના ઇન્ટરવ્યુ હોય તો બધું હોય છે, યોજના હોય, પર્ટિક્યુલર સ્કીમ છે, એનો શું ડેટા છે, એ સ્કીમનો પર્પસ શું હતો, એવું બધું હોય છે. હું જે મેથડ ફોલો કરું છું એમાં તો જનરલ એવું જ છે કે 5 ક્વેશ્ચન પણ મને ના આવડે ને, હું પ્રિપરેશન કરું મારી રીતે, બધું કરું. ગોખવા વાળી પણ પ્રિપરેશન કરું, ડેટા યાદ રાખવા વાળી પણ કરું, અને જે આપણું પેલું શું કહેવાય પ્રો ટેકનિકલ નોલેજ છે એ પણ સમજણ વાળી પણ પ્રિપરેશન કરું, બધી પ્રિપરેશન કરું. પણ ત્યાં જઈને જો એમ લાગે કે આ ક્વેશ્ચન હું બરાબર અટેમ્પ નથી કરી શકવાનો, ભલે મને પહેલા બરાબર આવડતો હતો પણ આ ભાઈએ અત્યારે પૂછ્યું અને અત્યારે મને બરાબર નથી આવડતો, તો સિમ્પલી કહી દેવાનું કે સર અત્યારે હું આ વસ્તુને બરાબર રિકોલ નથી કરી શકતો, પછી હું જોઈ લઈશ.
એવી રીતે ભલે 5 ક્વેશ્ચનના જવાબ પણ ના આપવા પડે ને તો તે ટાઈમે ના પાડી દેવાની કે સર આને બરાબર હું રિકોલ નથી કરી શકતો. એટલીસ્ટ છે ને 3-4 ક્વેશ્ચન તો એવા આવશે જ કે જે તમારો સ્ટ્રોંગ પોઈન્ટ હશે કે જેમાંથી તમારા આવશે. હવે તમે ફ્રેશર હશો ને તો 60-70% ક્વેશ્ચન તો તમારા સબ્જેક્ટ ટેકનિકલ સબ્જેક્ટમાંથી જ હશે. તો એ ટેકનિકલ સબ્જેક્ટ તો તમારા બરાબર હોવા જ જોઈએ. હવે એમાં તમને કોઈક વસ્તુ પૂછે એકદમ ઇઝીલી અને એ તમને ના આવડે તો પછી ખરાબ ઇમ્પ્રેશન લાગે. બરાબર. અને એવું નથી હોતું કે તમને બહુ અઘરા ક્વેશ્ચન પૂછ્યા અને તમને ના આવડ્યા. ઘણા બધા ક્વેશ્ચન સમજો 50% ક્વેશ્ચન ના આવડ્યા અને બીજો કોઈક ભાઈ છે એને બહુ ઇઝી ક્વેશ્ચન પૂછ્યા અને એને 90% જેટલા જવાબ આવડી ગયા તો એને વધારે માર્ક્સ આપશે ને તમને ઓછા માર્ક્સ આપશે એવું મેં તો અત્યાર સુધી લિસ્ટમાં પણ નથી જોયું અને મારી સાથે તો એવું નથી થયું કારણ કે મારા 3 ઇન્ટરવ્યુમાં મને 30-40% જવાબ નથી આવડેલા. બાકીના જવાબ જેટલા આવડ્યા છે ને એને જ મેં બહુ સારી રીતે પરફોર્મ કરવાની ટ્રાય કરેલી છે. એ જવાબ આપણે આપીએ ને ત્યારે એ ભાઈને એવું લાગવું જોઈએ કે નહીં આનામાંથી મને છે ને કંઈક અલગ જાણવા મળ્યું છે. બીજા લોકો જે એક્સપ્લેન કરે છે એના કરતાં આની એક્સપ્લેન કરવાની રીત સારી છે કે એકવાર બોલે છે તો બધું મગજમાં ઘૂસી જાય છે અને પોઈન્ટ ટુ પોઈન્ટ જે સવાલ પૂછે ને પહેલા એનો જવાબ આપી દો કારણ કે એ લોકોમાં પેશન્સ બહુ ઓછું હોય. એટલે તમે પહેલા એકવાર એને જે સવાલ પૂછ્યો છે સિમ્પલ પૂછ્યું છે કે હા કે ના તો બસ હા કે ના જ જવાબ. પછી તમે પોઝ થઈ જાઓ ને એ સામેથી જ કહેશે કે હા બોલો હવે ડિટેલમાં આમાં શું. જો તમે પહેલેથી એને ઇલોંગેટ કરવાની ટ્રાય કરશો ને તો એ બહુ અકળાઈ જશે. એટલે પહેલા જે પૂછ્યું છે પોઈન્ટ ટુ પોઈન્ટ જવાબ બોલી દો. પછી તમને ખબર પડી જ જશે કે એ અત્યારે પોઝ છે એ કાંઈ મતલબ એ જાણવા માંગે છે તો ચાલુ કરો ડિટેલમાં જવાબ આપવાનું. અને તમે ગમે એટલા સાચા હોવ તમે જવાબ બરાબર આપતા હો બધું તમને ખબર છે કે આ મારું સાચું જ છે. જો એમને તમને અટકાવી દીધા તો ત્યાં સ્ટોપ થઈ જ જવાનું. એમને એમ કીધું કે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન તો તમારે ત્યાં સ્ટોપ. તમારે એ ફ્લો ત્યાં આગળ મૂકી દેવાનો. એવી રીતે છે. બાકી તો ઇન્ટ્રોડક્શનમાં ઘણા બહુ બધું બોલતા હોય છે કે મેં આમ કરેલું છે, પ્રોજેક્ટ મારો આમ હતો કે ભાઈ મેં અહીંયા ઇન્ટર્નશિપ કરેલી છે. હું એ પ્રિફર નથી કરતો. જો એમને જાણવું હશે તો એ તમને પૂછશે જ સામેથી. બેઝિક ઇન્ટ્રોડક્શનમાં ખાલી એટલું જ કહેવાનું કે મેં આ સાલમાં આ કોલેજમાંથી બીટેક કરેલું છે, પછી એમટેક કરેલું હોય તો એ કહી દેવાનું અને બીજું કંઈક તમે બસ આટલું જ કહેવાનું અને કઈ સિટીમાંથી જો એ તમારે કેવું હોય તો તમે કહી શકો છો. બાકી બીજું કાંઈ જ નહીં. કોઈ જગ્યાએ જોબ કરતા હો તો તમે કહી શકો છો કે મેં આ જગ્યાએ જોબ કરેલી હોય છે કે તમે કોલેજનો અને જોબનું આ બે વસ્તુ જ કહેવાની. બીજું એક્સ્ટ્રા કોઈ વસ્તુ કહેવાની જરૂર નથી કારણ કે એ લોકોને અમે તો એવું જોયેલું છે કે અમે ડિપાર્ટમેન્ટમાં હોઈએ ને તોય અમુક યોજનાઓની અમને ખબર નથી હોતી એટલી એ લોકોને ખબર હોય છે. એટલું બધું રીઝન સાથે ખબર હોય છે એમ. એટલે તમે કોઈ પણ વસ્તુ કહેશો ને એ લોકો એના માસ્ટર જ છે પહેલેથી. એટલે એમને એમ જ લાગશે કે આ વસ્તુમાં ભાઈ પીએચડી કરીને જ આવેલા છે એવી રીતના ક્વેશ્ચન પૂછશે. તમારે બેઝિક જ રાખવાનું. એમને જો અઘરું કંઈ પૂછવું હશે તો એ પૂછશે અને એ આપણને નહીં આવડે તો એમ નહીં લાગે કે આપણે પહેલેથી બહુ વધારે દેખાડ્યું હતું અને હવે આપણને નથી આવડતું એમ. બાકી બીજું એમાં કંઈ ખાસ છે નહીં. એકદમ વિનમ્ર નીચા અવાજથી આપવાની ટ્રાય કરવાની. હાજી સર એવી રીતે બોલવાનું. તોછડાઈવાળી ભાષા ના આવી જોઈએ. તમને એ બધું શીખતા વાર લાગશે કારણ કે ફ્રેન્ડ સાથે જેવી રીતે વાત કરતા હોઈએ તેવું આપણે ત્યાં ના નીકળી જાય. એવું બધું થોડુંક ધ્યાન રાખવાનું. સમટાઈમ્સ એવું લાગે કે ઓછું પડે છે કંઈક નવું વાંચો. મેઇન્સ માટે કયા સબ્જેક્ટને મેઇન્સ માટે કયા સબ્જેક્ટને ફર્સ્ટ પ્રાયોરિટી આપી? આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બહુ બધા મને પૂછતા હોય છે. મેઇન્સ માટે છે ને તમારે સૌથી પહેલા એ સબ્જેક્ટ કરવાના જે સબ્જેક્ટ તમને બહુ સારા આવડતા હોય. આમ તમને પહેલેથી એક બે સબ્જેક્ટ તો એવા હશે કે જનરલી તમને આમ મજા આવતી હોય તમે કરેલા હોય. એ એટલા માટે કે તમે નહીં તો તમે અઘરા સબ્જેક્ટથી ચાલુ કરશો ને તો તમે એક સબ્જેક્ટમાં જ મૂકી દેશો એની પ્રિપરેશન. તમને નહીં આવડે તમે સ્ટીલ પકડશો ને તો તમે ત્યાં જ મૂકી દેશો. એટલે જીઓટેક કે તમને જે પણ આવડતા હોય ને એ સબ્જેક્ટથી તમારે શરૂઆત કરવાની. એવા 2-3 સબ્જેક્ટ પહેલા કરી લેવાના બરાબર. એટલે તમને એમ લાગે ચલો આ પેપરના મારા 2-3 સબ્જેક્ટ તો થઈ ગયા. પછી તમારે છે ને એક અઘરો સબ્જેક્ટ અને એક ઇઝી સબ્જેક્ટ એવી રીતે પેરેલલ તૈયારી ચાલુ કરવાની. કે એક સમ વાળો હોય જેમાં તમને ઊંઘ ના આવે 3-4 કલાક ઇઝીલી કરી શકો અને એક થિયરિટિકલ કે જેમાં ઊંઘ આવતી હોય એટલે એ થોડુંક તમને કરો એટલે વચ્ચે તમે આ કરી શકો. એવી રીતે એ બે પેરેલલ સબ્જેક્ટની તૈયારી પછી આગળ ચાલુ રાખવાની. રિવિઝન માટે છે ને એક સિમ્પલ ફંડામેન્ટલ છે કે તમે આખો ચોપડો ભરીને લખેલું હશે તો એ વસ્તુનું રિવિઝન તમે ક્યારેય નહીં કરી શકો. એટલે જ્યારે પ્રિપરેશન કરો છો મેઇન્સની ત્યારે બધા દાખલા ગણો, બધું કરો. આખો ચોપડો ભરાઈ ગયો, એ સબ્જેક્ટ પૂરો થઈ ગયો પછી એક દિવસ છે ને તમે ડેડિકેશન સાથે એ સબ્જેક્ટમાં તમને કેટલી કેટલી વસ્તુ નવી હતી એનું એક ચાર્ટ બનાવો. બરાબર. અને એમાં લખી દો કે આવો સમ હતો અને એમાં ખાલી બસ મને આ એક સ્ટ્રાઇક પોઈન્ટ હતો. આ પોઈન્ટ જો મને આવડી ગયો તો આ સમ આવડી ગયો.
અને કોઈ પણ સમની મેથડ હોય. તમે જનરલી સમ કઈ રીતે કરતા હોય હું તમને કહું. તમે રકમ વાંચો, જે ડેટા હોય એ ડેટા લખો, પછી તમે ચાલુ કરો. સમ ક્યારેય છે ને એવી રીતે નહીં કે સમ શું પૂછ્યું છે છેલ્લે, એ છેલ્લી વસ્તુ જે પૂછી છે છેલ્લેથી ઉપર જવાનું. છેલ્લી વસ્તુ પૂછી છે એનું પહેલા ફોર્મ્યુલા લખી દો. એ ફોર્મ્યુલામાં આટલી આટલી વસ્તુ છે, મને આટલી આટલી વસ્તુ જોઈએ છે. એ વસ્તુ જોઈએ છે તો હવે આ વસ્તુ લેવા માટે મારે શું શું બીજું ફાઇન્ડ કરવું પડશે. એવી રીતે સમ યાદ રહેશે. આમ સમ કરશો તો મજા બહુ આવશે, પહેલેથી નીચે કરશો તો, પણ એ એક દિવસમાં ભૂલાઈ જશે, એ યાદ નહીં રહે. એટલે આખો ચોપડો જે બનાવ્યો છે સબ્જેક્ટ, એને છેલ્લે કન્ફાઇન કરો 3-4 પેજમાં કે એક એક ચેપ્ટર હતું એમાં ખાલી આ 2 જ નવા સમ હતા. આ સમમાં આવું હતું, જો આપણે આવી રીતે કરીએ તો આ સમ સોલ્વ થઈ શકે છે. એવું 8-9 ચેપ્ટર હોય, એ 8-9 ચેપ્ટરમાં દરેકે દરેક આવા 2-3 સમ નવા નવા હશે. એમાં તમારે આવી રીતે 1 લાઇનર 2 લાઇનર નોટ્સ બનાવીને કરવાનું. બુક વાળું તો આવી ગયું છે. ગુજરાતી ગુજરાતી ઇંગ્લિશ છે ને એ મારે છે. પહેલા એવું નથી કે સાવ નહીં કરવું પડે, પણ એની માટે છે ને જે પ્રીવિયસ યર પેપર હોય છે, પેલા આપણે સિવિલ એન્જિનિયરિંગના નહીં પણ બીજા જનરલ વાળાના પણ પેપર હોય છે, ગુજરાતી ઇંગ્લિશ વાળાના. એવા પેપરની પીડીએફ તમને મળતી જ જશે કોઈને કોઈ ગ્રુપમાં, બરાબર. એ પેપર એ લોકોના જોઈ લેવાના. બાકી આપણામાં બહુ ખાસ નહીં હોતું, આપણે લખીને જ આવેલા છીએ. લેટર રાઇટિંગ ને નિબંધ ને એવું બધું જ હોય છે, બરાબર. એ બધું તમને ફાવી જશે. ખાલી બસ મેથડ કઈ છે, ડાબી બાજુ લખવાનું, જમણી બાજુ લખવાનું, પછી રિસ્પેક્ટેડ સર લખવાનું કે શું લખવાનું, એવું બધું બેઝિક બેઝિક જ વસ્તુ હોય છે. અને એમાં કેવું છે, માર્ક્સમાં એટલું બધું ડેવિએશન નથી હોતું. એટલે એની તમારે છે ને છેલ્લા તમે વચ્ચે 1-2 વખત કરી દો અને છેલ્લા એક્ઝામ હોય ત્યારે 1-2 દિવસ કરી દો. બસ એટલું ઇનફ છે ગુજરાતી ઇંગ્લિશમાં, બહુ વધારે કરવાની જરૂર નથી એમાં. પ્રિલિમ્સ માટે રિવિઝનમાં એક જ વસ્તુ છે, ફોર્મ્યુલા. બીજું કાંઈ છે નહીં. ફોર્મ્યુલા અને ડેટા. ફોર્મ્યુલા અને ડેટા તમે જે 6-12 મહિનાથી વાંચેલું છે, બસ એની એક ડેડિકેટેડ ચોપડો બનાવી દો અથવા તો ચાર્ટ પેપર પર લખી દો, દિવાલ પર ચોંટાડી દો, અને એ તમે છેલ્લું અઠવાડિયું બરાબર જોઈ લો. બીજું કોઈ એમાં છે નહીં ખાસ એમ. તો અવાજ આવે ક્લિયર? એમ કોન્ફિડન્સ ડાઉન થઈ જાય છે, શું કરવું, બરોબર. પછી ઇંગ્લિશ ગુજરાતીમાં કઈ રીતે લખવાનું, નહીં આવતો અવાજ? આવે અવાજ? જબરદસ્ત ડાઉટ પૂછે, એમ ખતરનાક. એમ છેલ્લે ભમી ભરીને કન્ક્લુઝન તો એટલું જ છે, દરેક કોઈ બી ફેક્ટ જ છે, બરાબર. ડેડિકેશન અને નાની નાનું ઝીણી ઝીણી ખોદી ખોદીને કરી ના બહાર કાઢવાનું. ઇન્ટરવ્યુ હોય, મેઇન્સ હોય કે પ્રિલિમ હોય, તમારા જોડે એવું તો છે ને પીવાયક્યુ નહીં. ઇન્ટરવ્યુ જુઓ, મેઇન્સ જુઓ કે પ્રિલિમ જુઓ, ઢગલો અવેલેબલ છે. ખાલી એને તમારે કઈ રીતના ફોર્મેટ કરવાનું એ જોવાનું, અને એ જ વસ્તુ આગળ વધારે પડતી યાદ કઈ રીતના એ રીતના જોવાનું. એ વસ્તુ રેગ્યુલર દેખાય. એટલે પ્રિલિમમાં સાહેબે બેસ્ટ વસ્તુ કીધી એ પ્રમાણે કે એને નાની બનાવી દો શોર્ટમાં, રોજ દેખાય એવી કરી નાખો. લાઈક સોમના ફોર્મ્યુલા પ્રિન્સિપલ સ્ટ્રેસના રોજ ભૂલાઈ જાય તો રોજ દેખાશે, બરાબર. પણ સીધી વસ્તુ ગોલ્ડ રેશિયોનું ફોર્મ્યુલા નહીં ભૂલાતું. એટલીસ્ટ સૌથી અગત્યની વસ્તુ સાહેબ આખામાં બોલાવવાનું રિવિઝન. વારંવાર વસ્તુ આગળ જ જાઓ એટલે આપોઆપ ત્યાં જઈને સ્ટ્રાઇક થઈ જ જશે, ગેરંટી સાથે સ્ટ્રાઇક થઈ જશે. દરેકનું કન્ક્લુઝન એક જ છે. બાકી જોબ સાથે પ્રિપેરેશન કરો કે ગમે તે, પોતપોતાના રસ્તા, પોતાનું ડેડિકેશન કઈ રીતના બતાવી શકાય. જોબમાં સીધી વસ્તુ દેખાય, વચ્ચે 2 કલાકનો સમય મળ્યો, મોબાઈલમાં પીડીએફ હતી, ચલો પૂરા કરી નાખ્યા, 6 પેજ પૂરા થઈ ગયા, આ થઈ ગયું રિવિઝન. લાઈક ક્લાસમાં બેઠા હોય, સાહેબ અડધો કલાક લેટ પડ્યા, આ વસ્તુ કોઈ શીખવાડે નહીં, પોતાની સેલ્ફ વસ્તુ હોય. અડધો કલાક લેટ પડ્યા, ચલો પોતાની રીતે 10 ક્વેશ્ચન સોલ્વ કરીને જોઈ લઈએ. કંઈક ડાઉટ આવ્યો, પૂછી લીધો. પોતાના મગજમાં કોઈ ડાઉટ રહેવો જોઈએ નહીં, અને 100% તો કોઈ દિવસ અચીવ નહીં જ કરી શકો. એવું નહીં કે ચલો કે ધારો કે રેન્ક 1 એટલે 500માંથી 500 આવે, લોકો વચ્ચે હાઈએસ્ટ માર્ક્સ લાવવાનો પ્રયત્ન કર્યો. અને કેવું ગ્રેજ્યુઅલી થયું, ધીમે ધીમે. એમણે કીધું એ પ્રમાણે કે એમને આઈસી ગેટના ક્લાસ કર્યા. તો ગેટ વસ્તુ જ ખરેખર એવી છે કે જેની અંદર કોન્સેપ્ચ્યુઅલ બધું આવી જાય. અને સૌથી અગત્યનું કે ઈએસસી પીવાયક્યુ કરી લીધા, એટલે જૂનો બી બધું જે કહેવાય કે સોર્સ આખો મળી ગયો. ઈએસસી પીવાયક્યુ થઈ ગયા, ગેટના ક્વેશ્ચન કરી લીધા, એટલે લગભગ કશું બાકી રહેતું નહોતું. પણ જીપીએસસીની પેટર્નમાં સેટ થવા માટે જીપીએસસીના પીવાયક્યુ જોયા, કીધા કે જૂના પેપર જોયા. હવે તો બુક બી અવેલેબલ ધારો કે યુવાની કે કોઈ બી, એમાંથી ક્વેશ્ચન કરી લીધા. આપોઆપ ખબર પડી ગઈ કે જીપીએસસી આટલું પૂછવા માંગે, અને આટલું ગેઇન કરવા માટે મારા જોડે આટલું અંદર સોર્સમાં છે. ધારો કે એમને કીધું સૌથી સારામાં સારી વસ્તુ કે બ્રિજનો ક્વેશ્ચન ધારો કે આવ્યો, દર વખતે અલગ અલગ પૂછે. એ ટોપિક કોડમાંથી ફાઇન્ડ કરીને સર્ચ કરી વાંચી લીધો, સારી વસ્તુ લાગતી હતી, પોતાના મટીરિયલમાં ઉતારી દીધી, એને અંદરથી તમને 3-4 ક્વેશ્ચન મળી ગયા, બરાબર. આવી પરમાનન્ટ સોર્સ થઈ ગયો.
હવે તમે એના માટે 100 કોડ વાંચવા જઈ શકો નહીં. એ જ વસ્તુ કરવાની. જેટલું મળતું જાય ભેગું કરતા જાઓ, પોતાનું મટીરિયલ સેટ કરતા જાઓ. મટીરિયલ તમારી જોડે હશે, વેલ એન્ડ ગુડ, બરાબર. ધારો કે સાહેબ જોડે આઈસી ગેટનું મટીરિયલ હશે, બરાબર, પણ પોતાની રીતે એડ કરતા ગયા. હવે અમને કોઈ જ મટીરિયલની જરૂર નહીં, ના રેફરન્સ, ના મેડીજી, ના યસ માસ્ટર, કંઈ જ નહીં. પોતાનું એક કમ્ફાઇન મટીરિયલ રેડી થઈ ગયું. એની અંદર રિવિઝન માટે ધારો કે હાઇલાઇટ કરી નાખ્યું, અમુકને એવું હોય શોર્ટ નોટ બનાવીએ કે ના બનાવીએ, એની અંદર જ હાઇલાઇટ કરી નાખ્યું. દરેક વખતે જોઈશ, લાઈક મારે આખું સોમ પૂરું કરવું છે, મને બી ખબર છે કે લાઈક ધારો કે મારું મટીરિયલ 300 પેજનું હોય, ના પૂરું થાય સામાન્ય માણસથી, પણ મેં પોતે બનાવેલું હોય, મેં અંદર પોતે એટલા બધા લીટા કર્યા હોય, એની અંદર એટલું બધું હાઇલાઇટ કર્યું હોય, છેલ્લા દિવસે વાંચવા બેસું જ નહીં, મટીરિયલમાં 4 કલાકમાં પૂરું થઈ જાય, કેમ કે મારે ખાલી પેજ જ ફેરવવાના. પોતાની રીતે સેટ કરી લીધું, બરાબર. પછી તમે મેન્સની તૈયારી કરો, ઇન્ટરવ્યુની કરો, પ્રિલિમની કરો, દરેક વસ્તુ રિવિઝન અને ડેડિકેશન ઉપર ટકેલી છે, બરાબર. ટાઈમ કાઢવો પડે, બાકી ઊંઘ બી પૂરતી લઈ શકો, આરામથી ખાઈ શકો, 24 કલાક તો બહુ સારા. તમને સારું ચાલુ કેવું હોય. અને અમુક ના ટેકનિકલ ને કેટલા કલાક આપવા, નોન ટેકનિકલ ને કેટલા કલાક આપવા? એમાં નોન ટેકનિકલ ને તો બહુ મિનિમમ જ આપવાના. ટેકનિકલ કારણ કે તમારું ટેકનિકલ જ સ્ટ્રોંગ હશે અને એ 200 માર્ક્સ એના જ છે, એટલે ટેકનિકલને મેક્સિમમ ટાઈમ આપવાનો. નોન ટેકનિકલને તમને જેટલું આવડે છે કે જે તમને ઇન્ટરેસ્ટ છે એટલું તમે કરો, બાકી ટેકનિકલને મેક્સિમમ ટાઈમ આપો. ડેલી રિવિઝન કરવું, ઓબ્વિયસલી ડેલી રિવિઝન કરવું જ પડે. તમે અમુક વસ્તુ છે, અમુક આ જે એક સબ્જેક્ટ તમારો પૂરો થયો તો એને 4-5 દિવસ સુધી તો રોજ રિવિઝન કરી દેવાનું ફટાફટ 1 કલાક. દિવસમાં તમે ધારો કે 8 કલાક પણ વાંચો છો ને, તો એમાંથી એટલીસ્ટ છે ને 1 થી 2 કલાક રિવિઝન માટે જ રાખવાના, નહીં તો તમારું આગળની બધી મહેનત છે ને ફેલ જશે. રિવિઝન માટે 1 થી 2 કલાક તો રાખવાના જ મિનિમમ. ભલે ઓછું રોજ નવો કન્ટેન્ટ ઓછો થશે ને તો ચાલશે, પણ રિવિઝન મેક્સિમમ થવું જ જોઈએ. અને છેલ્લે પછી કેવું છે, 4-5 દિવસ કન્ટિન્યુઅસ વાંચ્યો તો પછી વચ્ચે 10 દિવસનો પાછો બ્રેક લઈ શકો, પણ કોઈ પણ સબ્જેક્ટને છે ને 15 દિવસથી વધારે બ્રેક નહીં આવવા દેવાનો. 15 દિવસથી વધારે તમારે એમાં બ્રેક લાવવાની, તરત જ એ સબ્જેક્ટનું પાછું એકવાર રિવિઝન કરી દેવાનું 1 કલાકમાં. ભલે ઉપરથી જોઈ લેવાનું, આમ પેજ જોઈ લેશો ને તો એ ખબર પડશે કે આમાં ટોટલ આટલા ચેપ્ટર હતા, એમાં આવા ટોપિક હતા, એમાં આવા ફોર્મ્યુલા હતા. ઇન્ટરવ્યુનો એક્સપિરિયન્સ મેં તમને કીધું એમ, મારો એક્સપિરિયન્સમાં બહુ સિમ્પલ હતો કે મને એવું લાગતું નહોતું કે મારા આવા હાઈએસ્ટ માર્ક્સ આવી શકે, ગયા વખતે પણ ને આ વખતે પણ. પણ 30 થી 40% કન્ટેન્ટ એવો હતો કે જે મને નહોતો આવડતો. પણ એવું છે કે, અને બીજી વસ્તુ કહું તો મારી આગળ જે બધા કેન્ડિડેટ ગયા હતા ને, એ લોકોના ઇન્ટરવ્યુ લગભગ 40-45 મિનિટ જેવા ચાલ્યા હતા. મારો ઇન્ટરવ્યુ દર વખતે 20-25 મિનિટ જેટલો ચાલે છે, એનાથી વધારે ચાલતો પણ નથી. આ 3 વખત મેં આપ્યા ને ઇન્ટરવ્યુ, એમાં દર વખતે એવું થયું છે. પણ એક જ સિમ્પલ વસ્તુ છે કે જેટલું મને નથી આવડતું ને એ હું સિમ્પલ પ્રેમથી ના પાડી દઉં છું. અને જે પણ રીતે તમારે જે સારી ભાષા લાગે એવી રીતે તમારે ના પાડી દેવાની. બાકી જેટલું આવડે છે ને એ એટલું મસ્ત રીતે સમજાવવાનું કે, મતલબ તમને છે ને, જો એન્જિનિયરિંગ મેથેમેટિક્સ તમે ભણ્યા હો ને બીટેકનું, તો એમાં ખબર પેલો કલ આવતો, કલને છે ને બધા ઝીરો કહેતા. આપણને વાઇવામાં પૂછતા કે ઈ રોટેશનલ ફ્લો હોય તો શું હોવું જોઈએ, તો આપણે એમ બોલીએ કલ 0 હોવો જોઈએ. પણ કલ છે એવું છે, અદિશ નથી, સદિશ છે, વેક્ટર છે. તો 0 નહીં, એને કાં તો ઓ વેક્ટર બોલો અથવા 0 વેક્ટર બોલો. એટલે આવું નાની નાની વસ્તુ છે કે તમે ત્યાં આગળ એના મગજમાં પણ એમ હશે કે કલ શું હોવો જોઈએ, 0 હોવો જોઈએ. પણ જ્યારે તમે એમ બોલશો 0 વેક્ટર કે ઓ વેક્ટર, એટલે એને પણ લાગશે હા આ બરાબર છે, ખરેખર ટર્મ આ હતી એમ. એવું તમારે ટેકનિકલ વર્ડ્સ છે ને થોડાક તે આવવા જોઈએ, જે પણ તમારા જવાબ બોલો ને એમાં. એવી રીતે જે જવાબ તમે બોલો એ એકદમ સારી રીતે અટેમ્પ્ટ કરવાના, બીજું કાંઈ નહીં. પ્રેશર માટે જીપીએસસીના પીવાયક્યુ માટે સ્ટાર્ટિંગ પ્રેક્ટિસ ક્યાંથી કરવી? પીવાયક્યુ માટે સ્ટાર્ટિંગ પ્રેક્ટિસ બે સ્ટેજ છે, ઈએસસી પ્રીવિયસ યર. બીજું કાંઈ કરવાનું નહીં. શરૂથી પહેલા ઈએસસી પ્રીવિયસ યર કરો, અને એમાં પણ તમારે હવે તો છેલ્લા લેટેસ્ટ હોય, લેટેસ્ટ પેપર ડાઉનલોડ કરી દેવાના. 2022, 23, 21, 22, 23 જો પહેલાની ક્વેશ્ચન બુક હોય તો એમાં તમારે ઘણો બધો ટાઈમ નીકળી જશે. વોઇસ નથી આવતો બરાબર? રીડિંગ સ્પીડ ઓછી છે અને વધારે ટોપિક કવર કરવા હોય તો શું કરી શકાય? નાના નાના ટોપિકને પણ સમજવાની ટેવ છે. એટલે રીડિંગ સ્પીડ ઓછી છે તો અત્યારે તમારી પાસે ટાઈમ પણ વધારે જ છે ને, હજી એક્ઝામને ઘણો ટાઈમ છે, બરાબર. એટલે રીડિંગ સ્પીડ ઓછી છે તો જ્યારે તમે પહેલી વાર ટોપિક કરો છો ત્યારે ઓછી હશે, પછી બીજી, ત્રીજી વાર, ચોથી વાર કરશો તો ત્યારે તો ધીમે ધીમે સ્પીડ થશે જ. એટલે એ ધીમે ધીમે કવર કરવાની ટ્રાય કરવાની. 3-4 એક્ઝામ નથી નીકળી તો કોન્ફિડન્સ નથી આવતો. હવે જુઓ, 3-4 એક્ઝામ નથી નીકળી આવા ઘણા લોકો હશે. અમુકને
બિચારાને એમ નથી કહેતા કે પેલું મહેનત ના કરતા હોય, મહેનત કરતા હોય પણ નસીબ બધાના છે ને પેલા શું કહેવાય કે એક સરખા ના હોય. એટલે બની શકે કે ક્યાંક કશુંક ને કશુંક નડી જતું હોય, બરાબર. તો 3-4 એક્ઝામ નથી નીકળી તો પહેલા તમે આઈડેન્ટિફાઈ કરો તમારી જ મિસ્ટેક, સેલ્ફ ઇવેલ્યુએશન કરો કે ક્યાં મારે પ્રોબ્લેમ આવતો હતો, ઇન્ટરવ્યુમાં કોઈ જગ્યાએ પ્રોબ્લેમ આવતો હતો કે પછી પ્રિલિમ્સમાં જ મારે માર્ક્સ ઓછા પડતા હતા, એ તમે ટ્રાય કરો. જો એમાં લાગે કે તમારે કંઈક ડાઉટ છે કે એમાં પ્રીવિયસ યરમાં મારે પેપર છૂટી જાય છે તો તમે સ્પીડ કરો. મોસ્ટ ઓફ ઘણાને એવું થતું હોય છે કે સ્પીડ છે ને સ્પીડ બહુ ઓછી પડે લખવામાં, તેના લીધે જ રેન્ક નથી આવતા. બાકી મારા કરતાં હું એમ કહું કે મારી બેચમાં મારા કરતાં હોશિયાર લોકો હતા પણ એ લોકોને રેન્ક એટલા માટે નથી લઈ શક્યા કારણ કે જ્યારે પેપર લખવા જાય ત્યારે સ્પીડ નથી આવતી. એટલે એક્ઝામ ક્લિયર કરવી છે ને એ ખાલી પેલું નોલેજ વાળી વસ્તુ નથી, એમાં તમારે છે ને બધી રીતે ટેવાવવું પડે. સ્પીડ પણ જોઈએ, થોડોક તે ટાઈમે સેન્સ ઓફ હ્યુમર પણ જોઈએ અને મહેનત પણ જોઈએ. આ ત્રણેય વસ્તુનું તમારે કોમ્બિનેશન કરવું પડશે. એટલે આમાંથી કઈ વસ્તુ ખૂટતી હતી એ આઈડેન્ટિફાઈ કરવાની ટ્રાય કરો. નોટ્સ લાસ્ટમાં ને રનિંગમાં ફૂલ બુક કરવી એમને સર. જો ફૂલ બુકમાં તમને જે રીતે ફાવે તેમ તમે આખી નોટ્સ બનાવેલી છે એમાં તમે હાઇલાઇટ કરી દીધું છે અને છેલ્લે રિવિઝન ટાઈમે એ નોટ તમારી ફટાફટ ફરે છે, એવી રીતે કરો તો પણ ચાલે. અથવા તો આખી નોટ્સ જે છે એને છેલ્લે તમે એક મોટા ચાર્ટ પેપરમાં કન્ફાઇન કરીને લખી દીધું અને પછી તમારી ચાર્ટ પેપર વાંચો, એનું ફોર્મ્યુલા વાંચો અને એની પરથી તમને આખો ટોપિક રિકોલ થઈ જતો હોય તો એ રીતે પણ કરી શકો છો. બીટેક ક્યાંથી કર્યું, કયા યરમાં પાસ આઉટ? ઓકે, મેં બીટેક કરેલું છે 2019માંથી. 2019માં બીવીએમ કોલેજ છે વિદ્યાનગરમાં, એમાંથી કરેલું છે અને બસ આવી ગયો. બોલો બીજું કઈ તમારે પૂછવા લાયક કઈ રહી જતું હોય તો બોલો. ડાઉટ ડાઉટ ક્લિયર થયા છે? ઓકે. હલો. હા, સાહેબને પૂછો છો કે એમને પોતાની પ્રિપેરેશન ઉપર ડાઉટ થાય કે મેં હું કે નહીં જવાબ આપવા માટે એવું બી થતું હશે. ટેસ્ટ સિરીઝ કરતા તમે પ્રિલિમ્સ માટે જો ઓલમોસ્ટ મોટા ભાગના ડાઉટ છે ને આપણે 99% કે જે પૂછવા જેવા હતા કે જે વેલિડ છે એ ક્લિયર થઈ ગયા છે, બરાબર. હા, રહી ના જાય એવું જ કરવું પડશે કે જે 25-30 મેઇન ક્વેશ્ચન છે, 25-30 મેઇન ક્વેશ્ચન છે કે જે રિપીટ થતા હોય છે ને એ અગત્યના તમારા કામના એ જ છે ડાયરેક્શન પકડવા માટે. આ સેશન્સ જે આપણે રાખીએ છીએ પાસ સ્ટુડન્ટ્સનું અને ટોપર્સનું, એનો મેઇન પર્પઝ એ રહેતો હોય છે કે તમે લોકો એમના એક્સપિરિયન્સથી જાણો. અમે ક્લાસમાં આ જ વસ્તુ કહીએ છીએ, આ જ વસ્તુની બૂમાબૂમ કરીએ છીએ, પણ કેવું હોય કે રોજ અમારો મોઢું સામે આવતું હોય ને એટલે પછી એવું કંટાળી જાવ તમે કે આ તો આરો રોજ આવીને ક્લાસમાં આવીને બોલે રાખે છે, ક્યાં સુધી આનું સાંભળવું, એમ લવારી કરતો હોય કે અને ફી આપેલી જ તો ક્લાસ પર ઊભો રહીને આવીને લવારી કરે એમ. પણ જ્યારે કોઈ પાસ થયેલાથી સાંભળો તો તમને થોડોક આઈડિયા આવે. આના માટેનો સેશન હતો. તો આજે આટલું રાખીએ, બરાબર છે. સૂચના ખાસ તો બીજી જોડે એ આપવાની કે આપણી એઈ અને જીઈએસ પ્રિલિમ્સ માટેની સામર્થ બેચ ઓલરેડી ચાલુ થઈ ગઈ છે. યુટ્યુબ પર એના લેક્ચર્સ, જે ડેમો લેક્ચર્સ હતા હાઇડ્રોલોજીના, એ અપલોડેડ છે. આવતીકાલે હાઇડ્રોલોજીનો લેક્ચર છે સવારે 7:30 વાગે, બરાબર છે. લાઈવ લેક્ચરની લિંક આપણા ગ્રુપમાં આવી જ જાય છે. અને ઇવન ખાલી ફર્સ્ટ લેક્ચર માટે હાઇડ્રોલોજી સબ્જેક્ટ માટે ફીસ અત્યારે ભરવાની નથી રાખી, ખાલી બેઝિક રજિસ્ટ્રેશન ફીસ રાખી છે 1000 રૂપિયા, જેનાથી આઈડિયા આવે કે તમે સિરિયસ છો. હાઇડ્રો ભણ્યા પછી અગર એવું થાય છે કે સાહેબ નથી ફાવતું, અહીંયા આગળ ભણવામાં નથી મજા આવતી અમને ઓનલાઈન કે ઓફલાઈન, તો તમને 1000 રૂપીસ પ્યોર રિફંડ થઈ જશે. પણ આના માટે રજિસ્ટ્રેશન કરાવવું કમ્પલસરી છે. નંબર આપણી એકેડમીનો તમને ખબર જ છે, બરાબર છે. તો જે લોકોને રજિસ્ટ્રેશન બાકી હોય, જોઈન કરવાનું બાકી હોય, વિધિન અ ડે કરાવી દો. સીટ્સ ઓલમોસ્ટ ફૂલ થવા આવી છે, બરાબર. અમારે એક લિમિટેડ કેપેસિટી કરતાં આ એક બેચની અંદર વધારે સ્ટુડન્ટ નથી લેવા. કેમ કે પછી અમે પણ ધ્યાન ના આપી શકીએ. જે વસ્તુ લિમિટ છે એટલી જ રાખવી છે. ટોટલ ફી કેટલી છે? એ માટેની ટોટલ ફી છે ઓનલાઈનની 25,000 અને ઓફલાઈનની 30,000. અગર શુભ એકેડેમીના જૂના સ્ટુડન્ટ છો તમે
તો તમે આની પહેલા જેટલી ફી ભરી હશે એની 50% તમને ડિસ્કાઉન્ટ મળી રહેશે. આ સિવાય તમે 5 અથવા વધારે સ્ટુડન્ટના ગ્રુપમાં જોઈન થાઓ છો તો તમને લોકોને 10% ડિસ્કાઉન્ટ મળી રહેશે ફીઝની અંદર. બીજું કે બીજું કોઈને કઈ 2 બેચ લીધું હોય તો બંનેની 50% મળશે. આ ડાઉટ નિખિલ જ પૂછી શકે છે. આ ડાઉટ ખાલી નિખિલ જ પૂછી શકે છે ભાઈ કે 2 બેચ લીધી હશે તો બંનેની 50% ડિસ્કાઉન્ટ. સર મેઇન્સમાં આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કેટલા ટાઈમ પહેલા કરવાની? મેઇન્સની તૈયારી ચાલુ કરો ને દોસ્ત ત્યારથી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ કહેવાય. બરાબર છે? જો કે મારું નહીં માનો તમે, સાહેબ નીકળ્યા સાહેબનું માનશો એટલે કંઈ નહીં. તો આજે આટલું રાખીએ, રાઈટ. હાઇડ્રોલોજીનો લેક્ચર આજના દિવસ પૂરતો નથી. આજના દિવસ પૂરતો તમને રેસ્ટ છે. આ સેશન રાખ્યો તો મને પણ રેસ્ટ છે થોડોક. આવતીકાલે અર્લી મોર્નિંગ 7:30 હાઇડ્રોલોજીના લેક્ચરમાં મળીએ, રાઈટ. ઓકે, થેન્ક યુ વેરી મચ. આવજો. જય હિન્દ, જય ભારત.